भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। साधु वरदे देवी त्रयक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा मातः ब्रह्मयोने नमोऽस्तुते। ॐ स्तुता मया वरदा वरदे देवी प्रचोदयन्तां पावमाने द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। આવો આજે ના જે વક્તા છે એમનો પરિચય આપશો? સૌને જય ગુરુદેવ। આજની માતાની પાઠશાળાની અંદર ગુજરાત રાજ્યની અંદર આપણે જે ગર્ભવતી માતાઓ અને એમના શૈશવો માટે ખૂબ તન મન ધનથી જોડાયેલા આપણા ગર્ભવતી માતાઓ, એમના બાળકો સાથે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન, બહેનો, ભાઈઓ, માતાની પાઠશાળાની અંદર સમર્પણના ભાવથી ગુરુજીના ચિંતનમાં આપણે ખૂબ સરસ સંદેશ સાંભળ્યો। આપણા જીવનની અંદર પણ ગુરુજીના બાળકો હોવાને નાતે, ગુરુજીના શિષ્ય હોવાને નાતે આપણી કઈ ફરજ આપણે ખૂબ સુંદર રીતે માતાની પાઠશાળામાં અદા કરી રહ્યા છીએ। આજે આપણી વચ્ચે માતાની પાઠશાળાની અંદર સુંદર મજાનો વિષય લઈને શ્રીમતી કીર્તિબેન દેસાઈ ઉપસ્થિત છે। તેમનો વિષય છે ગર્ભસ્થ શિશુ પર વસંત પર્વનો પ્રભાવ। બેનનો પરિચય તો હું શું કરાવું, એમનો પરિચય આપવા માટે આપણે સમર્થ ઓછા છીએ, કારણ કે બેન એક આદર્શ શિષ્ય તરીકે સમર્પણની ભાવના સાથે પોતે પોતાનો પ્રતિભાનો લાભ આપી રહ્યા છે। તો એ કર્મઠ કાર્યકર્તા તરીકે આપણા કીર્તિબેન દેસાઈ અહીં ઉપસ્થિત છે। બેન શ્રી કીર્તિબેન દેસાઈને નમ્ર નિવેદન છે કે આપ આપની પ્રતિભાનો લાભ આપના મુખારવિંદથી આપણી ગર્ભવતી માતાઓ બહેનોને આપો, એ ભાવ સાથે કીર્તિબેન દેસાઈ। કીર્તિબેન દેસાઈને વિનંતી છે। હા જી, જય ગુરુદેવ। આપ સૌને જય। આજના પવિત્ર દિવસે અદ્ભુત અલૌકિક આજનો દિવસ। આપણે બધા કેટલા બધા નસીબદાર છે કે આવા આપણે પ્રખર ગુરુ મળ્યા, અને એવા પ્રખર ગુરુ મળ્યા કે વિશ્વના કલ્યાણ માટે, આખા યુનિવર્સના કલ્યાણ માટે, યુગ નિર્માણના કાર્ય માટે, કે ગુરુદેવ પોતાની જાતને અને માતાજી પોતાની જાતની યજ્ઞની આહુતિની જેમ આ સંસારની અંદર હોમી દીધું। અને આવો આજના પતિ દિવસે માતાની પાઠશાળા 362, આપનો સહકાર એ જ અમારી સફળતા, જે આપ લોકો લઈને ચાલી રહ્યા છે, ખૂબ અદ્ભુત અલૌકિક। તો આવું એવા પરમ કૃપાળ પરમાત્મા, એવા આપણા ઈશ, આપણા ગુરુ, આપણા મહાકાલ એવા પરમ કૃપાળ પરમાત્मा, એવા गुरुदेव चरणों प्रार्थना करता आइए हम एक बार कमर सीधी करके बैठ जाएंगे। आइए हम सूक्ष्म शरीर से शांति कुंज जाएंगे। वहां पे हमारे गुरु सत्ता विराजमान है। ओम भ्रगर्भ्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्री राम प्रचोदयात्। ओम सृजल श्रद्धाय विद्महे महाशक्ते च धीमहि तन्नो मां भगवती प्रचोदयात्। आइए एक प्रदक्षिणा करते हुए ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आइए सप्तऋषि तपोमुनि वेद माता, देव माता, विश्व माता का अधिष्ठात्री माँ जगदम्बा माँ गाती माता के चरण में कोटि कोटि प्रणाम करते हुए आइए अखंड का दर्शन करते हुए गंगा के गोदी हिमालय की चाह, हिमालय के सबसे ऊंचा शिखर हिमाच्छादित बर्फ से ढका उगता हुआ सूर्य, स्वर्ण में सूर्य के दिव्य तेजस्वी किरणों
साधक के स्थूल सूक्ष्म कारण शरीर में प्रवेश करते हुए ओजस तेजस वचस की गहनता को धारण करते हुए आइए एक साथ एक स्वर में गायत्री महामंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः मातृवत लालित्री च पितृवत मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताये श्रद्धा प्रज्ञायुता च या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः બોલે શ્રી સદગુરુદેવ કી જય વિશ્વ વંદનીય માતાજી કી જય આવો આજના પવિત્ર દિવસે આપ સર્વને અહીંયા બિરાજિત માતા બહેનો અને વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો વેદ આજના પવિત્ર દિવસે આપણે બધા અહીંયા એકત્રિત છે ગુરુ કૃપાથી અહીંયા બધા આપણે બધા ભેગા થયા છે તો મારું એક જ આપ સર્વને પ્રાર્થના તો એમ કહેવાય છે કે જે ભાઈઓ બહેનો અને અમારી બહેન દીકરીઓ આજે ગર્ભવતી બહેનો દીકરીઓ આજે બેઠી છે તો આપ ખરેખર આપને એક મારા હૃદયના ભાવથી એક નમસ્કાર વંદન કે આપ આમાં પાર્ટિસિપન્ટ થયા વિશેષ કરીને આપના ગર્ભની રહેલ અંદર આપના ઘરમાં રહેલું જે બાળક જે સંતાન છે આપનું એ ખૂબ ખૂબ જન્મનું એટલું બધું પુણ્યનું ભાતું છે ત્યારે આવા શું કે જે સતત અવિરત પ્રમાણે જે યજ્ઞ જ્ઞાન યજ્ઞ રૂપી અમારી બહેનો ગર્ભ સંસ્કાર એટલે માતાની પાઠશાળા ચલાવી રહી છે એમાં પાર્ટિસિપન્ટ થઈ રહ્યા છે અને કેટલી માતા બહેનોએ જે છે એમણે કદાચ કોઈ બાળકને જન્મ પણ આપી છે એ બાળકો આજે મોટા થઈ છે કદાચ એને તમે લોકો કેટલા બધા સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર કેટલું બધું કરાવી પણ દીધું છે પણ આ અમારી જે એમ કહેવાય છે કે શાંતિ કુંદા ગાયત્રી દીદી ડોક્ટર પ્રણવ પંડ્યા કે જેણે આવો ઘડે સંસ્કારવાન પેઢી જેની એમ કે છે કે ગુરુદેવને એક જબરજસ્ત એક સંકલ્પ છે કે યુગનું નિર્માણ હે ને તો યુગનું નિર્માણ કરવા માટે શું કે છે ભાવિ પેઢી કેવી હોવી જોઈએ તો એના માટે ગુરુદેવે એમ કહેવાય છે કે એક એમનો ઉદ્દેશ હતો કે ગર્ભસ્થ બાળકના સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની અંદર શરીરની અંદર પરિશોધન અને લક્ષ્ય શરીર સ્વસ્થ મન સંતુષ્ટ વેગવાન ભાવનાત્મક રૂપે સક્ષમ બને તો એના માટે આવું અદ્ભુત અલૌકિક કાર્ય તો ડોક્ટર સાહેબે આનું જબરજસ્ત કાર્ય કર્યું આવો ઘડી સંસ્કાર બની 7 આંદોલન હતા અને 8મું આંદોલન આજે અમે અંદર પ્રવેશ કર્યો આવો ઘડી સંસ્કારણ પેઢી તો કહેવાનું તાત્પર્ય છે કે આપણે બધા નસીબદાર છે આપણું બાળક બી નસીબદાર છે કારણ કે યુગનું પરિવર્તન એમ કે અંતરિક્ષમાં તો થઈ રહ્યું છે પણ અહીંયા એવા ધુરંધર આત્માઓને આ ધરા પર આ ભૂમંડળ પર પૃથ્વી પર આવવા માટે એમ કહેવાય છે કે એવા અવતાર એવા પેરેન્ટ્સ એવા માતા પિતા જોઈએ છે તેવા માતા પિતા આપ સર્વ છો તો જ આપના ગર્ભની અંદર એવા ધુરંધર એમ કે છે કે આત્માઓ ઉતર્યા છે તો આજે મારું સબ્જેક્ટ છે કે ગર્ભસ્થ બાળક ઉપર એમ કે છે કે વસંત પર્વની શું એની ઇફેક્ટ મતલબમાં ગર્ભસ્થ બાળક ઉપર એમ કે છે વસંત પર્વની શું ઇફેક્ટ એના માટે આવું આજના પ્રતિ વસંત એટલે શું વસંત પર્વ એટલે શું વસંત પર્વ એવું કહેવાય છે કે આપણી 6 ઋતુ છે 6 ઋતુના જો કોઈ રાજા હોય તો વસંત ઋતુ છે અને વસંત ઋતુ એવું કહેવાય છે કે કેમ રાજા કેમ કહેવામાં આવે છે તો બાગો મેં બહાર
सरसों के खेत में निखार और सर्वत्र खुशियों का बौछार से खिले हुए नए पुष्प का त्योहार यानी કે વસંત પંચમી. વસંત પંચમી આ વખતે 2026 ની અંદર 23 તારીખે આવી રહી છે વસંત પંચમી. વસંત પંચમીનું ગુરુદેવના જીવનની અંદર ખૂબ મહાત્મ્ય છે અને આપણા જીવનની અંદર પણ ખૂબ મહાત્મ્ય છે. તો વસંત પંચમીનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એમ કે છે વસંત પંચમીનું મહાત્મ્ય શું છે? તો એવું કહેવાય છે કે વસંત પંચમી મહાસુદ શુક્લ પક્ષની પંચમીના દિવસે આવે છે અને એમ કહેવાય છે કે તે દિવસે બ્રહ્માજીએ પોતાને તન મન ધનથી અદ્ભુત અલૌકિક સૃષ્ટિની રચના કરી. એમ કે છે અદ્ભુત, આમ જોઈને આમ અતિ આનંદ. પણ એમ કે એમની અંદર મનની અંદર કે હજુ કંઈક આમાં ખૂટે છે, શું ખૂટે છે? અને એના માટે એમને બહુ જ પોતાનું સર્વસ્વ એમાં હોમી દીધું. પણ હજુ આમાં એમ કહેજો કે જો એને હલતી ચાલતી ખિલખિલાટ કરતી એવી હજુ એનામાં નથી શકતી. ત્યારે એમણે પોતે નારાયણ ભગવાનનું ધ્યાન કર્યું. જ્યારે નારાયણ ભગવાનનું ધ્યાન કર્યું, નારાયણજી પાસે ગયા, ત્યારે કીધું કે ભગવાન હવે હું શું કરું? ત્યારે એમ કીધું કે નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે આપ એમ કે આદ્યશક્તિનું તમે આપ ધ્યાન કરો. અને જ્યારે આદ્યશક્તિનું જ્યારે ધ્યાન કર્યું, માં આદ્યશક્તિમાં પ્રવેશ્યા અને આવ્યા અને માં પ્રગટ્યા અને પ્રગટ્યા બોલો બ્રહ્માજી શું કરે? ત્યારે એમ કે છે કે આ સૃષ્ટિ અદ્ભુત અલૌકિક રચી છે પણ એની અંદર કોઈ પણ જાતનો અવાજ નથી. તો હવે મારે શું કરવું? ત્યારે માતાજીએ કીધું કે આપ આપના હાથની અંદર અંજલિ લો અને એ અંજલિને કે ભૂમંડળ પર છાંટો, જે તમે સૃષ્ટિ બનાવીને પર છાંટો. અને એમ કે જ્યારે એમણે એવું છાંટી ત્યારે તે સમય આદિશક્તિની અંદરથી એક પૂંજ પ્રકાશ બહાર આવ્યો, જે સફેદ પૂંજ પ્રકાશ. એટલે એ કોણ હતા? તો કે માં સરસ્વતી માતાનો પ્રાદુર્ભાવ. એ દિવસે માં સરસ્વતી માતાનો પ્રાદુર્ભાવ થયો. અને એવું કહેવાય છે કે વણજોડ્યું મુહૂર્ત. અને એ દિવસે કોઈ પણ મુહૂર્ત જોવામાં નથી. એ દિવસે કરેલા કોઈ પણ માંગલ કાર્ય કરીએ છીએ એનો અધધા પૂર્ણ મળે છે. અને એટલા માટે ગુરુ સત્તા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જ્યારે એમ કહેવાય છે કે 15 વર્ષના હતા ત્યારે પોતે રોજ પોતાના રૂમની અંદર રોજ ગાયત્રી મહામંત્રની માળા કરતા હતા. અને જે દિવસે એમના વસંત પંચમીના દિવસે એમના ગુરુદેવ દાદા ગુરુદેવના એમને અખંડ જ્યોતિની અંદર સૂક્ષ્મ રૂપે એમના દર્શન થયા. અને દર્શન તો થાય એટલું નહીં, પણ એની સાથે સાથે એમને કેટલા બધા શું છે કે માર્ગદર્શન આપ્યું અને એની સાથે એમનું ગતજન્મ શું છે એ બતાવ્યું. અને એ તો બતાવ્યું, એની સાથે સાથે આ ભૂમંડળ પર તમે અત્યારે ફરીથી કેમ આવ્યા? તમને એ લાવવામાં આવ્યા છે. તમારું ગતજન્મનું એટલું બધું પુણ્ય તપે છે એટલા માટે આ ભૂમંડળ પર ગત જન્મની અંદર તમને જે કાર્ય આપ્યું તે તમે પરિપૂર્ણ કર્યું. આ સમયની અંદર પણ તમારે આ કાર્ય પૂર્ણ કરવા માટે તમને બોલાવવામાં આવે છે. ત્યારે એમ કહેવાય છે કે જ્યારે એમના માતાજી દાનકુંવરી હતા, એ જ્યારે ગર્ભવતી હતા, તો તે સમયે એમ કે છે કે એમને રોજ ઋષિઓ કેમ કે છે કે એમને મળવા આવતા હતા. ઋષિઓ એમના દર્શન કરવા હતા. ગાય માતા એમના ઘરે રોજ આવીને એમ કે છે કે દાનકુંવરી માતાની પ્રદક્ષિણા કરતા હતા. અને એમ કે છે કે એમના પિતાજીને પણ એવા દિવ્ય સપના આવતા હતા કે જે રીતે એમ કે છે કે કોઈ કેટલા બધા દેવતાઓ એમના પર ફૂલની અભિવૃષ્ટિ કરી રહ્યા છે. અને એમ કે છે કે એમનું બાળક કેટલા કે વેદો અને કેટલું બધું લખી રહ્યા છે. અને કેટલું અદ્ભુત અલૌકિક એમનું બાળક નથી, પણ કોઈ મહાપુરુષ, કોઈ મહા અવતારી ચેતના, કોઈ મહાકાલ રૂપે છે એવું એમને ભાસ થતો હતો. તો આજે એ ભાસ હતો. અને એમ કહેવાય છે કે જ્યારે માતાજીને આવો આનંદ, દાનકુંવરી માતાને ગર્ભની અંદર બાળક જે છે એની અંદર ભગવાનનું રૂપ, અવતારી ચેતનાનું રૂપ જ્યારે લાગ્યું ત્યારે એટલા બધા પ્રસન્ન થયા, એટલા બધા આનંદિત થયા. અને જે એમના ઘરે આવતા હતા એમને જમાડતા હતા, ગાયો માતાને ખવડાવતા હતા, એને છૂટા હાથે દાનો આપતા હતા. અને એમ કે છે ગુરુ સત્તાનો આ ભૂમંડળ પર પ્રાદુર્ભાવ થયો. અને પ્રાદુર્ભાવ થયો પણ શેના માટે? મોટા મોટા લક્ષ્યને લઈને આવ્યો, એમનો જન્મ થયો. તો આજે જે મારી માતા અને બહેનો જે છે, તો આપ આપના બાળકના આપણા પેટ પર જમણા હાથે હોલે 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 થોડો હાથ ફેરવજો. અને એમ કહે છે કે બેટા, કારણ કે આજે જે આપણા ગર્ભની અંદર જે આ બાળક છે એ શું છે કે એને કોઈ શરીર નથી અત્યારે. એ અત્યારે અનકોન્શિયસમાં, એટલે મતલબ એનું શું કે છે
કોન્શિયસ એનું માઇન્ડ નથી, અનકોન્શિયસ છે, કારણ કે એ માતા સાથે જોડાયેલો છે. તો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જ્યારે એ સોલ જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે એનું શરીર નથી હોતું, હવે શરીર એનું ડેવલપ થાય છે. તો એમ કહેવાય છે કે જે એક સમયે એમ કહેવાય છે કે અમેરિકાની અંદર એમ કે છે કે ડોક્ટર રેમડી મોડી કરીને જે લોકોને હિપ્નોટાઇઝ કરતા હતા, તો એ હિપ્નોટાઇઝ કરતા, તો એને ત્યાં એટલા બધા લોકો આવતા હતા, અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ ભાષાના લોકો આવતા હતા. તો તે સમયે એમની ભાષાને સમજવા માટે અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ ભાષાના ડોક્ટરોની આખી પેનલ હતી. એ બધી અલગ અલગ પેનલ હતી. એટલે કે એટલે કે આ જન્મમાં લઈ જાય, પણ એ શું બોલે છે એ ડોક્ટર રેમન્ડ મોડીને ખબર નથી પડતી. એ અલગ અલગ લેંગ્વેજના અલગ અલગ ડોક્ટર રાખતા હતા. તો તે સમયે એમ કે છે કે બધાને એક જ સરખો સવાલ પૂછતા હતા, જ્યારે બધા જેટલાને હિપ્નોટાઇઝ કરતા હતા એને, તો કે તમે જ્યારે કે શરીર છોડો છો ત્યારે તમને શું અનુભૂતિ થાય, તમે શું કરો છો, કે તમે તરત જન્મ લઈ લો છો, કે તમે કોઈ જગ્યા પર રાખવામાં આવે છે, કે તમે શું કહે છે? ત્યારે બધાએ એક જ આન્સર આપ્યો કે જ્યારે આ શરીર આત્મા છોડે છે ત્યારે બ્લેક હોલમાંથી જાય છે, અને બ્લેક હોલમાંથી જાય છે એટલે પૂર્ણ પ્રકાશ, ડિવાઇન લાઇટ, એટલું બધું અદ્ભુત 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 એમ કે છે કે ત્યાં નજારો હોય છે, પૂર્ણ પ્રકાશ, અને એમાંથી એમ કે જાણે સ્માઇલિંગ, ખૂબ પ્રેમ કરતા પરમાત્મા આપણને જાણે આમ આપણા બાજુ સ્માઇલ આપે છે. એ આપણને કશું નથી કરતા, બસ સ્માઇલ, પ્રેમ જ આપે છે. તો એમ કે ગત જન્મની આપણી અંદરની જે આપણે જન્મ ધારણ કર્યું, મૃત્યુ, જન્મ ને મૃત્યુ જે જીવન છે, જન્મથી માણીની મૃત્યુ લગીની જે આપણી યાત્રા છે, એ આખી આપણી પિક્ચર ફિલ્મ રિલીઝ થતી હોય છે. જ્યારે રિલીઝ થતી હોય છે એની અંદર એમ કહેવાય છે કે આપણે કોઈને શું કહે છે, કોઈનું ખરાબ કર્યું, કોઈનું સારું કર્યું, કોઈનું ખરાબ કર્યું તો આપણા આંખમાંથી દડ આંસુ પડે છે. અરે રે, મેં આવું કર્યું, મનુષ્ય જન્મ મને ભગવાને આપ્યો, મેં આવું ખરાબ કામ કર્યું, મેં આના માટે આવું બોલ્યું, આના માટે. અને ઓન ધી સ્પોટ એમ કહે છે કે ના ગોડ, ભગવાન, હું જ્યારે ફરીથી જન્મ ધારણ કરું ત્યારે આ વ્યક્તિને મેં એને જે ખરાબ કર્યું છે, બસ હું એને મારા કામથી, મારા મીઠી જવાનથી એને મલમ લગાડે એવું કાર્ય કરીશ, હું એને હેપી કરીશ, હું એને શાંત કરીશ. તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે આજે જે સોલ, જે આત્મા, જે બાળક આપના ગર્ભમાં આવ્યું છે, એ છે ને એ કોઈ શું કહે છે કે પોતાનું મગજ નથી, મતલબમાં અનકોન્શિયસ માઇન્ડ, માતાના કોન્શિયસ માઇન્ડ સાથે જોઈન્ટ થયું છે. એટલે માતા અને ડોક્ટર કેમ્બ્રિજના ડોક્ટર રોબર્ટ એમ કહે છે કે રોબર્ટ એમ કહે છે કે માતાના ગર્ભની અંદર 80% આખું એનું એમ કહે છે કે તમે શીખવાડી શકો, જે શીખવાડવું હોય તે શીખવાડી શકો, એવું ડોક્ટરે કીધું છે. તો કહેવાનું તાત્પર્ય છે કે આજની માતા અને બહેનોની પાસે ટાઈમ નથી, બરાબર? માતા બહેનો પાસે ટાઈમ નથી. તો બહેનો, અત્યારે જો તમારી પાસે ટાઈમ છે 9 મહિનાનો એટલો મૂલ્યવાન સમય છે, એટલો બધો કિંમતી સમય છે કે તમે ધારો એ કરી શકો. અને એમ કહેવાય છે દીબાણું અને શુક્રાણુ મળે છે. તો તે સમયે એમ કે છે કે એક એની અંદર એક શું કે બાળક અવતરે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારે હીરો બનાવો છે, કોલસો બનાવો છે, એ તમારા આપના હાથની અંદર છે. તો કોલસો બનાવો કે હીરો બનાવો, કારણ કે કોલસો અને હીરાનું મેઇન જે બેઝિક એક જ છે, પણ કોલસો એમ કે છે કે થોડો ગરમ કરીએ અથવા તો કોઈ જગ્યાને અથડાય તો તૂટી જાય છે. પણ હીરો, જે ડાયમંડ છે, એ બહેનોના માટે તો કેટલો ફેવરિટ છે. પણ એ ડાયમંડ કેટલાય વર્ષો એના પર એટલું બધું એમ કે છે, એના પર શસ્ત્રક્રિયા ગમે તે કરો, એ જળતો નથી, એ તૂટતો નથી. એટલે મતલબમાં જે રિયલ ડાયમંડ હોય છે એ જલતો નથી, એ પાણીમાં બોળાતો નથી, એને હવા શું કરી નથી શકતી. પણ કહેવાનો પછી જે ડાયમંડ છે, પણ એના પર એટલા કાર્બન એટલા બધા ચડ્યા હોય ત્યારે એટલો જબરજસ્ત હીરો બનતો હોય છે કે જે હીરો બધાને પ્રિય છે. ત્યારે તેવી રીતે તમારું ચાઇલ્ડ, તમારું બાળક કેવું બનાવવું છે, એ બહેનો અને માતા તમારા હાથમાં છે. હીરો બનાવો છે કે કોલસો બનાવે છે. તો એટલા માટે તમારા ગર્ભની અંદર તમારી પાસે અતિ અમૂલ્ય સમય છે. તો એ સમયની અંદર તમે તમારા બાળકને જે શીખવાડો તે શીખવાડો. તમારે જે લેંગ્વેજ, કારણ કે અત્યારે તમારું બાળક 6 લેંગ્વેજ શીખે છે. વિનોબા ભાવે હતા, એમને 20 લેંગ્વેજ આવતી હતી. ફ્રેન્ચ, બ્રિટિશ, પછી શું કહે છે
જર્મની બધી ઓલમોસ્ટ આવતી હતી. તો એ જો વિનોબા ભાવે એમ કે જે આપણે ઇન્ડિયન હતા એને જો 20 લેંગ્વેજ આવતી તો તમે તમારા બાળકને પણ શીખવી શકો છો. તમારી અંદર એટલી શક્તિ છે. છ લેંગ્વેજ તો તમે શીખવી શકો. અને ઓલરેડી 3 લેંગ્વેજ તો આપણે બધા જ બોલતા છે, હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી. પણ કહેવાનું મારું તાત્પર્ય એ જ છે કે તમારે તમારા બાળકને જો નિપુણ બનાવે, જબરજસ્ત કોઈ ફિલ્ડમાં એને જો સશક્ત બનાવવું હોય તો માતા બહેનો તમારો પૂર્ણ સમય તમારે એની સાથે આપવો પડશે. બીજું કે તમે તમારા બાળકની ઉપર હોલે હોલે હાથ ફેરવતા એની સાથે ગર્ભ સંવાદ એટલે કે જેની સાથે સામે બાળક બેઠું છે એ રીતે એની સાથે સંવાદ વાત કરો અને તમને એનો આન્સર આવશે. બેટા આવી રીતે આપણે શું કહે છે કે શોપિંગ કરે, આવી રીતે મોબાઈલ ચાલુ કરે, આવી રીતે બધાની સાથે કરશી, મહેનતથી વાત કરાય, આવી રીતે તો મેથ્સ ભણી શકે, આવી રીતે સાયન્સ ભણી શકે, એવું બધું તમે એને શીખવાડી શકો છો. તો આ વસંત એટલે શું કે આનંદ, ઉલ્લાસ, અને બધાના જીવનને આનંદ ઉલ્લાસ. બધાને આજના સમયની અંદર બધાને આનંદ ઉલ્લાસ ગમે. તમારું ગર્ભમાં રહેલા બાળકને આનંદ ઉલ્લાસ ખૂબ ગમે છે. આનંદ ઉલ્લાસ માટે આપણે શું કરવું પડે તો કે આનંદ ઉલ્લાસ માટે કે જેવી રીતે વસંત પર્વ આવે છે ત્યારે એમ કે છે પાંદડા જૂના ખરી જાય છે, નવા એમ કે છે કે શું કે છે પણ આવે છે, ફૂલ આવે છે અને બધી પ્રકૃતિ સોળે ખડાય ખીલે છે. અને એટલું મસ્ત અંગે છે કે જે સસોના જે ખેતરો એકદમ સરસ પીળી ચાદર ઓઢીને બેઠા હોય. અને હવે આ સમય એમ કે છે આંબા પર મોર પણ આવવા માંડે છે, લીમડા પર મોર આવવા માંડે છે. તો કહેવાનું તાત્પર્ય છે આ સમયની અંદર વસંત પર્વ એટલું જબરજસ્ત આનંદ ઉલ્લાસ, પ્રકૃતિ બી ખુશ હોય છે. અને એ સમય વસંત પર્વને દિવસે એમ કહેવાય છે કે એ દિવસે સબરી માતાને એમના ગુરુદેવે કીધું હતું કે બેટા કે તને છે ને મળવા સામેથી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન આવશે. પોતાના ગુરુના પર વિશ્વાસ રાખીને સબરી માએ અવિરત પ્રમાણે રોજ જ એમ કહેતા હતા કે પોતાના આંગણામાં ઝાડુ વાળતા હતા, પોતાનું બાણું સાફ કરતા હતા, પંપા સરોવર લગી આખું જ એમ કે જે રસ્તો સાફ કરતા હતા. ગુરુદેવનો આદેશ હતો, ગુરુદેવના શબ્દ પર વિશ્વાસ મારા ગુરુદેવ કીધું છે એટલે. અને રામ નામનો એમને મહામંત્ર આપ્યો. રામ નામનો મહામંત્ર જ્યારે સતત કરતા હતા અને એની સાથે રોજ પોતાના ગુરુદેવની આવવાની એ પોતે રાહ જોતા હતા. અને એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે રામ ભગવાન સ્વયં સબરી માતાને મળવા માટે સ્વયં આવ્યા હતા. મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાએંગે, રામ આएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. તો કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે સબરી માતા રોજ આવી રીતે શું કે છે ભગવાનને આવવાની રોજ આમંત્રણ આપતા હતા અને સ્વયં ભગવાન એમના ઘરે આવે. અને એ વસંત પંચમી દિવસે એ આજે પણ શિલાને આજે પણ વસંત પંચમીના દિવસે પૂજા થાય છે. અને એવું કહેવામાં આવે છે કે એ દિવસે એવું કહેવાય છે કે મા પાર્વતી માતા અને શિવનું તે દિવસથી એમ કે છે લગ્નનું મેરેજ થવાનું જે મંગલિક કાર્ય છે એ દિવસથી શરૂઆત થાય છે. તો વસંત પંચમી એટલે એટલો આનંદ ઉલ્લાસ અને એ દિવસે કરેલા કોઈ પણ કાર્ય એનો વિશેષ કરીને પુણ્યની પ્રાપ્તિ છે. ગુરુ સત્તાએ એ દિવસે દાદા ગુરુદેવે કીધું હતું કે બેટા તારે 1 વર્ષના 24 લાખ એવી રીતે તારે 24 વર્ષ લગી 24 લાખના મહાપુરુષનું તપ કરવું પડશે. તો ગુરુ સત્તાએ 24 વર્ષ મહાપુરુષનું તપ કર્યું. એવો વિરલો એવો કોઈ સંત નથી કે આવું તપ કર્યું. અને ગુરુદેવે એમ કહેવાય છે કે જે કીધું છે અમને એવું વચન આપશે કે બેટા તો મારી સાથે એક ગાયત્રી મંત્ર બોલશે તો તને 1000નું પુણ્યની પ્રાપ્તિ થશે. આજે એવો કોઈ વિરલો કોઈ સંત તમે આ દુનિયા પર આ ધારા પર બતાવી દો કે
એમ કહેશે કે એક મંત્ર બોલો ને તમને 1000 પુણ્યની પ્રાપ્તિ થશે, એવું કોઈ તમને મળશે નહીં. પણ આ ગુરુ સત્તાએ પોતાની જાત એને એમ કહે છે કે જેવી રીતે ધોબી કુર્તાને પછાડીને જુએ છે, તેવી રીતે ગુરુદેવ પોતાની જીભને પોતાના શરીરને પછાડીને એને ધોઈ કાઢી એની અંદરના બધા કસાય કલમસ કરી નાખ્યા, સ્વયં ગાયત્રીમય થઈ ગયા અને એમના સાસે રૂવાડે મહામંત્ર ગાયત્રી મંત્ર પોતે થઈ ગયા, મહાકાલ થઈ ગયા. અને એ મહાકાલને એમના દાદા ગુરુદેવ યુગ નિર્માણનું કાર્ય કીધું. અને એ ગુરુદેવે એમ કહેવાય છે 24 લાખના મહાપુરુષનું તપ કર્યું. તપ તો કર્યું એટલું નહીં, પણ 200 ગ્રામ જવેલી ગાય માતાને ખવડાવતા, ગાય માતા ખાય. અને જે છાણને ધોઈને એમાંથી જે જવની કે એને સૂકવીને એની રોટલી, 2 નાની રોટલી અને એક ગાયના દૂધના દહીંની છાશ ને 1 ગ્લાસ છાશ અને 2 રોટલી પર ગુરુદેવે 24 વર્ષ લગી પોતાનું એમ કે છે જીવન એની અંદર પસાર કર્યું. અને એટલા માટે એમ કહેવાય છે કે એવું આદ્ર તપ કર્યું. પણ કોની સામે? એ તપ જે દિવસે વસંત 15 વર્ષના હતા તે સમયે વસંત પંચમીના દિવસે દિવ્ય લોકમાંથી દિવ્ય જ્યોતિ ત્યાં પ્રજ્વલિત કરવામાં આવી, દાદા ગુરુ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવી. અને એ જ્યોતિની સામે ગુરુદેવે 24 લાખના મહાપુરુષનો તપ કર્યો. અને એની સાથે એમના દાદા ગુરુ અવશ્ય એમની સાથે રહેતા હતા. તો એવા ગુરુદેવે એમ કે છે કે સહસ્ત્રકુંડી યજ્ઞ કર્યો. એ પણ એમણે એમ કે છે કે વસંત પંચમી દિવસે શરૂઆત કરી. અને એમણે જયારે અખંડ જ્યોતિ લખવાનું ચાલુ કર્યું એ પણ વસંત પંચમી દિવસે કરી. એમણે એમ કે છે આંબલખેડાથી મથુરા આવ્યો અને મથુરાથી જયારે શાંતિકુંજ આવ્યા તો શાંતિકુંજ આવ્યા ત્યારે પણ વસંત પંચમી હતી. ગુરુદેવ કોઈ પણ પોતાના જીવનનું કોઈ પણ મહત્વ કાર્ય કરતા હતા એ વસંત પંચમી દિવસે કરતા હતા. અને એવા યુગ શિવ દ્રષ્ટા વેદ તપુનિષ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, જયારે ઘરની અંદર 5 લોકો હોય ને તો 5 લોકોને આપણે સાચવી નથી શકતા. આજે 16 થી 17 કરોડ ગાયત્રી પરિવાર છે. આજે શાંતિકુંજ એમ કે છે કે આમ કરવાનું છે તો આખો ગાયત્રી પરિવાર તત્પરતાથી તે કાર્ય માટે પોતાની જાતને સમર્પિત કરીને એ કાર્ય કરતો છે. તો એવું ગુરુદેવે શાંતિ હરિદ્વારની અંદર એમ કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને કે ચૈતન્ય ક્ષેત્ર એવું કહેવાય છે. ગુરુદેવે એમ કીધું કે જબ બેટા મેં અખંડ જ્યોતિ જબ પ્રગટાય અને જયારે ગુરુદેવ અને માતાજી શાંતિકુંજ આવ્યા હરિદ્વારની અંદર શાંતિકુંજ ત્યારે ગુરુદેવે એમ કે છે કહેવામાં આવ્યું હતું, ગુરુદેવ કીધું કે બેટા કે હમ यहाँ से जाएंगे, हमारा ये साकार शरीर छोड़ देंगे, मैं और माता जी आपको हमारा दर्शन करना है तो ये अखंड ज्योति के अंदर आप हमको ध्यान से श्रद्धा से आप दर्शन करके हमारी छवि आपको अंदर दर्शन करने को मिलेगी. તો કહેવાનું તાત્પર્ય છે કે ગુરુદેવે આટલું નહીં કર્યું પણ એની સાથે કેટલા આ યુનિવર્સલ આખા વિશ્વના કલ્યાણ માટે પોતે કેટલા બધા સ્લોગનો આપ્યા. અને એની સાથે ગુરુદેવે એવું કહેવાય છે કે 18 જે સત્સંકલ્પ આપ્યા. અને એમાં જે સત્સંકલ્પ જેમાં બતાવ્યા જેનો છેલ્લો સત્સંકલ્પ છે કે હમ સુધરેંગે યુગ સુધરેગા, હમ બદલેંગે યુગ બદલેગા. અને એમ કહેવાય છે કે એ સંકલ્પ લઈને એમ કે છે આજે આખું ગાયત્રી પરિવાર ચાલ્યું છે. તો સૌથી પહેલા હું બીજાને માર્ગદર્શન હું સંદેશ આપું પણ સૌથી પહેલા મારે બદલવાની જરૂર છે. હું પોતે મારા ગુરુદેવને જેટલું સમર્પણ મારું જેટલું એમ કે છે મારા ગુરુદેવના બતાવેલા અનુશાસન પર હું જેટલું ચાલીશ એટલું ગુરુદેવ મારું તો કલ્યાણ કરશે. પણ મારા થકી જે કઈ હું આજે કઈ બોલું છું હું નથી બોલતી, સ્વયં મારા ગુરુદેવ યુગ શિવ દ્રષ્ટા વેદ તપનિષ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય બોલે છે. અને એવું કહેવાય છે કે એ અખંડ જ્યોતિ જ્યારે આંબલખેડાની અંદર પ્રગટાવવામાં આવી તો તે સમય અરવિંદો 1926 ની અંદર 24 નવેમ્બરના અરવિંદોએ કીધું હતું, અરવિંદો ઘોષ કીધું હતું કે ડિવાઇન લાઇટ નું અવતરણ થઈ ગયું છે, દિવ્ય જ્યોતિનું અવતરણ થઈ ગયું છે. એટલે કે જે દિવ્ય લોકમાંથી અખંડ જ્યોતિ ક્યાં આવતી હતી તો કે આંબલખેડ. અને એ જ્યોતિને મથુરા લાવ્યા અને મથુરાથી શાંતિકુંજ અને શાંતિકુંજની અંદર એમ કે છે આજે એમ કે છે કે કરોડોની સંખ્યાની અંદર એમ કે છે તપ એટલે ગાયત્રી મહામંત્ર તપ થાય છે. સૂક્ષ્મ રૂપે પણ આ યજ્ઞની આહુતિ અપાય છે. અદ્ભુત અલૌકિક એ ધરા પર એ ભૂમંડળ પર પગ મૂકવો હોય ને તો એ આપણા ગજ્જનનું ભાથું હોય તો જ મુકાય. અને એવા અમારા ગુરુદેવ છે. હમ કથા સુનાતે
शांति कुंज युग धाम की हम कथा सुनाते, शांति कुंज युग धाम की ये कर्म भूमि है इस युग के श्री राम की, ये कर्म भूमि है वेद मूर्ति श्री राम की। जम्मू द्वीपे भरत खंडे आर्यावर्ते भारत बसे एक नगरी है, हरिद्वार शांति कुंज नाम की यह कर्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते शांति कुंज युग धाम की यह कर्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते गुरुवर पूजन नाम की ये कर्म भूमि है वेद मूर्ति श्री राम की। ये कर्म भूमि है વેદ મૂર્તિ શ્રી રામ की। હવે 100 વર્ષ અખંડ જ્યોતિને જે થવા જઈ રહ્યા છે અને એના માટે 2026 ની અંદર અદ્ભુત અલૌકિક કાર્યક્રમ શાંતિ કુંજ થવા જઈ રહ્યો છે। આપ માતા બહેનો ત્યાં પ્રત્યક્ષ ના આવી શકો તો કઈ નહીં, પણ આપ એના દ્વારા જોઈ શકશો, યુટ્યુબ દ્વારા જોઈ શકો। તમે જોજો તમારા બાળકની અંદર પણ એનો એટલો બધો પ્રભાવ પડશે, કારણ કે 80% તમારા બાળકનો જો આની અંદર શું કે છે એને કોઈક સર્જનાત્મક તમારે કોઈક વિશેષ એને જો બનાવવો હોય, શ્રેષ્ઠ શીખવાડવું હોય તો 80% એની અંદર જો શીખતું બાળક હોય તો તમે કેટલું બધું એને શીખવાડી શકો છો। અને ત્યાર પછી એ જ બતાવવાનું છે ગુરુદેવે આ ધરા પર ભૂમંડળ પર એમ કે છે કે યુગના નિર્માણના કાર્ય માટે આપના ગર્ભની અંદર આવેલા એ બાળકો જેવા તેવા નથી, એ ખૂબ શક્તિશાળી આત્માઓ છે, ખૂબ વિરલા, ખૂબ વીર એવા બાળકો આપના ગર્ભની અંદર છે। આપને ખબર નથી, આપ તો ખાલી બસ એક માતા બનવા જઈ રહ્યા છે એ જ આપણને છે, પણ ખરેખર તો એવું છે કે આપનું બાળક એક અવતારી ચેતના, અત્યારનો સમય અદ્ભુત અલૌકિક છે અને અવતારી ચેતના આ ભૂમંડળ પર ઉતરી રહી છે। અને જ્યારે ઉતરી રહી હોય તો તે સમયે તમને એમ કે મારું બાળક જ છે ને, તમને એવું બધું નથી હોતું કે આ કોઈ અવતારી ચેતના છે કે કોઈ શ્રેષ્ઠ માણસ છે, પણ જ્યારે પોતે આ ધરા પર ભૂમંડળ પર આવીને પોતાનું જ્યારે કાર્ય કરશે ત્યારે તમને કહેશે આ મારું બાળક છે, આ આટલું અદ્ભુત કાર્ય, આની અંદર આટલી બધી શક્તિ ક્યાંથી આવી? તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે તમારે ચિંતન મનન ચિંતન અને તમારે જે આજુબાજુની જે વાતાવરણ છે એને ખૂબ આધ્યાત્મિક, ખૂબ શું છે કે તમારે ડિસિપ્લિનમાં તમારી જાતે પોતાની જાતને ડિસિપ્લિનમાં રાખો, પોતાના બાળકને સવારે વહેલું ઉઠે સૂર્યનારાયણનું ધ્યાન કરાવો, એની સાથે સતત એમ કે છે કે મહારાણા પ્રતાપ અથવા તો એમ કે છે ડોક્ટર કલામ સાહેબ, મોદીજી એવા શ્રેષ્ઠ શિવાજીના શ્રેષ્ઠ એમ કે છે કે એના ચરિત્રનું એની સામે સતત ગાન કરતા રહો, અને એ ગાન કરતા રહીશું ત્યારે આ ભૂમિ પર અત્યારે જે તમે અત્યારનું જે વાતાવરણ છે કે હર સમય યુદ્ધ ચાલે છે, જ્યારે ઇન્ડિયાની અંદર યુદ્ધ નથી ચાલતા। ઇન્ડિયા હવે મહાસત્તાની પણ જગતગુરુ બનવા જાય છે। જગતગુરુ બનવા જવા માટે એવા શ્રેષ્ઠ આત્માઓની જરૂર છે। એટલા માટે ગુરુદેવ કીધું ओ वीर भूमि के वीरों तुम अपने को पहचानो, ये गुरु से आमंत्रण देता कुछ कर जाने की ठानो, कुछ कर जाने की ठानो। इन वीर सपूतों को महाकाल बुलाता है, उस जागृत आत्मा को महाकाल बुलाता है, युग धर्म निभाने को महाकाल बुलाता है। तो આપના ગર્ભની અંદર આવેલા જે બાળક છે, કારણ કે અત્યારે એમનું શરીર બની રહ્યું છે, જ્યારે બહાર આવશે ત્યારે ખૂબ શું કે છે એમના કોષો અત્યારે જે સાંભળે છે કે એ આખું બોડી
એમ કે છે કે એ સેલ્ફ કોટી છે, એટલે એનું કાન, આપણે તો બે કાન જ સાંભળીએ, પણ તમારા ગર્ભની અંદર જે બાળક છે આખી બોડી એ આજે સાંભળે છે, બધી વાતથી સાંભળતું આજે જે સાંભળે છે, તો એની અંદર બી આમ જોશ ઉભો થશે કે ના, મારે બહાર આવીને ગુરુ કાર્ય કરે છે, મારા દેશનું કાર્ય કરે છે, કારણ કે એવા દેશની અંદર એ જન્મ લેવા જરૂર છે, કારણ કે એનું એટલું બધું પુણ્ય તપ્યું હોય. તારે ભારત ભૂમિની અંદર જન્મ લેવા છે. આ ભારત ભૂમિ કોઈ જેવી તેવી નથી. આ વીરોની એમ કે સુરવીરોનો, દેવતાઓની આ ભૂમિ છે, અને ભારત ભૂમિની અંદર જન્મ લેવા માટે દેવતા પણ લાલિત્યાન થાય છે. એવી ભારત ભૂમિ આપણે બધા ખૂબ નસીબદાર છે કે આપણે ભારત ભૂમિની ઉપર જન્મ મળ્યો છે. અને એમ કહેવાય છે કે આ ભૂમિ કેવી છે, તો એમ કે છે કે જે તે સમયે એમ કે છે કે આ ભૂમિની ઉપર એમ કે દૂધની નદીઓ વહેતી હતી, અને હર ડાલ પર એમ કે સોનાની ચીડિયા એમ કે છે કે દહેકતી હતી. તો આ ધરતી એવી જબરજસ્ત છે. પણ એમ કે છે મધ્યમ કાલીની અંદર એટલું બધું એમ કે એને રસાતળમાં લાગે, ગાયત્રી મહામંત્રને લોક કરી દીધો, એટલે શું થઈ ગયું, યજ્ઞ ને બધું જે આપણા ભારત ભૂમિની અંદર જે જબરજસ્ત જે કાર્ય થતું હતું, ધમધમાઈને જે કાર્ય થતું હતું, જેને લીધે આખો દેશ જે આગળ ચાલતો હતો, એને મધ્યાહન કાલીની અંદર ગાયત્રી મંત્ર કે ખાલી એવું કરી દીધું કે ખાલી બ્રાહ્મણો જ કરે. બીજું કે આપણી ઉપર એટલા બધા એમ કે છે વિચારોને ખરાબ કરી દીધા. બહેનોને એમ કે છે કે પડદાની અંદર નાખી, કે જે બહેનો એમ કે છે કે ગાર્ગી અને એ સંકોચલાન એ બધા કે જબરજસ્ત ધર્મ સભાઓમાં જઈને જબરજસ્ત એમ કે ડિબેટ કરતી હતી, સંવાદ કરતી હતી, એવી બહેનોને આજે લોકો બેસા દીધી. પણ એમ કે છે ગુરુદેવ કીધું 21મી સદી નારી સદી, એને એટલા માટે નારી સદી જયારે એવું કીધું છે, તો આજે અત્ર તત્ર સર્વત્ર તમને કોણ દેખાય છે, તો કે નારી, જ્યાં ત્યાં નારી નું સરસ. તો વાસંતી પર્વ એ શું બતાવી રહી છે, તો જીવનની અંદર આનંદ ઉલ્લાસ. આજે શું છે, ઘણા મનુષ્યો એટલા બધા ચિંતાગ્રસ્ત થઈ ગયા છે, એટલા બધા ઘેરાઈ ગયા છે, તો એને બહાર નીકળવા માટે તો કે વાસંતી પર્વની જેમ આનંદ ઉલ્લાસ. અને એવું કહેવાય છે કે જે માં સરસ્વતી માતાની એમ કે છે કે જે એમનો ઉદ્ભવ થયો, પ્રાદુર્ભાવ થયો, એટલે એ સરસ્વતી માતા એમ કે છે કે જે આપણે અત્યારે મંત્રો બધા બોલીએ છીએ, તો એ મંત્રની શક્તિ કોની છે, તે માં સરસ્વતી માતાની. તો કહેવાનું છે કે 7 સુર હે ને, સા રે ગ મ પ ધ ની સા, તો કહેવાય એ સુરો દ્વારા અદ્ભુત એમ કે ભજનોની, અલંકારોની બધાની એવી જબરજસ્ત રચના થઈ કે એ સંગીત એને સાંભળવાથી મન મસ્તિષ્ક શાંત થાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે રાક્ષસો અને દેવતાનું જયારે યુદ્ધ થયું હતું, તો તે સમયે દેવતા અભિમાની થઈ ગયા હતા, અને એ સમયે રાક્ષસોએ એમને જીતી લીધા હતા. જયારે રાક્ષસોએ એમને જયારે જીતી લીધા હતા, તો હવે છુપાઈ ક્યાં, કારણ કે એ લોકો મહાસાગરમાં સંતાઈ ગયા, તો મહાસાગર બી પી ગયા, જે વળીને દેવતાને મારવા લાગ્યા. તો તે સમયે એ લોકો બધા નારાયણ પાસે ગયા. નારાયણે કીધું હવે અમે શું કરીએ, કારણ કે આ તો રાક્ષસો તમને વળીને મારી નાખે, શું કરીએ. તો તે સમયે નારાયણજી ભગવાને કહે જાઓ, આપ સરસ્વતી માતા પાસે જાઓ. અને તે સમયે બધા દેવતાઓ મા સરસ્વતી માતા પાસે આવ્યા, અને સરસ્વતી માતા પાસે, અને સરસ્વતી માતાને કીધું માં અમારી રક્ષા કરો. એટલે માતાએ પોતાના શબ્દની અંદર એ દેવતાઓને વાસ આપી દીધો. એટલે આજે આપણે કોઈ પણ મંત્ર બોલીએ કે કોઈ પણ ભજન ગાઈએ, તો આપણને મન મસ્તિષ્ક શાંત થાય છે. અને જ્યારે એમ કે જે ઓમનાદ કરીએ, જ્યારે સામે સારેગામાં પધાનિશા જો સતત સારેગામાં પધાનિશાની અને રાઈટ ટુ લેફ્ટ જ્યારે બોલીએ છે, સીધું ને ઊંધું બોલીએ છે, ત્યારે શું કે આપણી અંદરના સટચક્ર ધીરે ધીરે ઓપરેટ થાય છે. અને સારે ગમ પધનિશા ની સાધી પધની સારે ગ, તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે બોલવાથી આપણા સચક્ર જાગૃત થાય છે, મન મસ્તિષ્ક શાંત થાય છે, અને આપણી અંદરના જ્યારે સચક્રો ધીરે ધીરે ઓપરેટ થાય છે, તો એની અંદરની શક્તિ એ બહાર નીકળે છે. તો કહેવાનું તાત્પર્ય કે આપણા મંત્રની રચના એ રીતે કરવામાં આવે છે કે આપણા એક બોડીને ઇફેક્ટ થાય. જ્યારે જેવી રીતે એમ કે છે ઘંટ બેલ મારીએ છે અને ટંકાર થાય છે, અવાજ ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે, તેવી રીતે આપણા બધા જ મંત્ર એવી રીતે ગૂંથણી કરવામાં છે કે આપણું મન મસ્તિષ્ક આપણે આખી બોડીની અંદર ઝંકાર ઉત્પન્ન થાય છે. તો કહેવાનો તાત્પર્ય છે કે દરેક મંત્રમાં સરસ્વતી માતા અને એની અંદર દેવતાનો વાસ છે, અને દેવતા બધા જ એમ કે છે શબ્દની અંદર સમાઈ ગયા હતા.
તો આજના પવિત્ર દિવસે આપણે જોઈશું તો કે સરસ્વતી માતાની કૃપા, સરસ્વતી આદિશક્તિમાં સરસ્વતીની માતાની કૃપા થઈ તો તે સમયે જે 5 શક્તિઓ એમની સાથે પંચમી એટલે 5 શક્તિઓ ઉત્પન્ન થઈ, રાધા, પદ્મા, દુર્ગા અને સાવિત્રી અને મા સરસ્વતી માતા સરસ વાદ કરતા હતા, સરસ વાત કરતા હતા, સરસ ગાન કરતા હતા, એટલે બ્રહ્માજી એમનું નામ સરસ્વતી આપ્યું. અને એ સરસ્વતી માતા કોની શક્તિ થયા તો કે બ્રહ્માજીની. અને એ બ્રહ્માજીની શક્તિ હર સમયે એમની સાથે રહ્યા. અને એટલા માટે આજના પવિત્ર દિવસે આપણે જ્યારે પણ ભણવું હોય, કોઈ શું કે કોઈ કલામાં અથવા કોઈ ડાન્સમાં જવું તો પહેલી સરસ્વતીની ઉપાસના કરી છે. અને એમ કે જયારે નટરાજ જયારે ડાન્સ કરે છે તો એની અંદર જે કલા છે એ પણ માં સરસ્વતી માતા સૂક્ષ્મ રૂપે એમાં બિરાજમાન છે. ત્યારે એટલું બધું સરસ એમ કે છે કે એની અંદર શું કે જે સંપન્ન કરી શકે છે. અને ત્યાર પછી ગુરુદેવે જે સત્સંકલ્પ છે, 18 સત્સંકલ્પ આપ્યા છે. 18 સત્સંકલ્પ એટલે કે જે ગીતાના 18 અધ્યાય, અને 18 અધ્યાયનો જે મૂળ જે છે એ ગુરુદેવે આપણને 18 સત્સંકલ્પ આપ્યા. અને એમાંનો જે 8મો છે, चारों ओर मधुरता, स्वच्छता, सादगी, सेवा, सज्जनता वातावरण हम करेंगे. तो आप अपना बालक ने होले होले हाथ फेरवता કે બેટા મધુર મીઠા વચન બોલજો. કારણ કે આ સમયની અંદર મીઠા મધુર વચન નહીં બોલીશું તો કોઈને પ્રિય નહીં લાગીશું. કારણ કે ઘણીવાર આપણી જબાન ક્યારે છટકી જાય છે, ક્યારે આપણે કોઈને શું બોલી જશે આપણને ખબર નથી હોતી. પણ કહેવાનું તાત્પર્ય ગુરુદેવે કીધું છે 8મો સત્સંકલ્પ, ચારો ઓર મધુરતા, મારી વાણીથી બસ મધુરતા મધુરતા. તો કે જેવી રીતે એમ કીધું છે કે એસી વાણી બોલીએ મન કા આપા ના ખોય, ઓરન કો શીતલ કરે, આપ શીતલ હોય કબીરા, આપ હું શીતલ હોય. એટલે આપણા બાળકને મધુરતા બોલતા શીખવાડીશું. અને ત્યાં સ્વચ્છતા. અને એટલા માટે આજે આપણા શું કે મોદીજીએ જે ગાંધી બાપુના 2 ચશ્માના જે 2 કાચ બતાવ્યા છે, એમાં એક સ્વચ્છતા અને બીજામાં સાદગી બતાવે. તો કે આપણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખીશું, આપણું શરીર સ્વચ્છ રાખીશું, પણ આપણા વિચારો પહેલા આપણા વિચારોને સ્વચ્છ રાખી સ્વચ્છ કેવી રીતે રાખી શકીશું. ગુરુદેવે મેં ગુરુદેવની બુક વાંચી હતી, એની અંદર ગુરુદેવ ગાયત્રી મહામંત્રને એટલું બધું એમ કે મહાત્મય બતાવ્યું છે. સૂર્યનું બતાવ્યું છે, કારણ કે સૂર્ય ગાયત્રી મંત્ર સૂર્ય મંત્ર છે. તો કે જો કે બેટા આપ ગાયત્રી મંત્ર કરોगे તો ડોક્ટર હાર્વર્ડ, અમેરિકાના નાસાના જે સાયન્ટિસ્ટ છે ડોક્ટર હાર્વર્ડ, કે એમણે આખા વર્લ્ડમાંથી બધા જ એમ કહેવાય છે કે પ્રે લીધી. તો એમ કે છે ઇન્ડિયન લોકો કે અમારા કે પ્રેમ આટલી બધી શક્તિ છે. તો બધાની પર ફ્રીક્વન્સી એમણે ચેક કરી. તો જ્યારે ગાયત્રી મહામંત્ર બોલવા જ્યારે એમણે ચાલુ કર્યું ત્યારે એની ફ્રીક્વન્સી 1,10,000 ધ્વનિ તરંગ ઉત્પન્ન થઈ. એટલા માટે એમ કે છે કે જ્યારે આ આખા બોડીની આખા દિલો દિમાગને એને જબરજસ્ત ઇફેક્ટ કરે છે. તો ગુરુદેવે કીધું છે કે બેટા તારા વિચાર શ્રેષ્ઠ બનશે તો તારું સ્વાસ્થ્ય સારું રહેશે. કે જેવી રીતે કેન્સર થાય એટલે એમ કહેવાય છે કે એ નાનો એક અમથું કીટાણુ એના 1000 કરોડોની સંખ્યાની અંદર થઈ જાય અને આખા બોડીની અંદર શું કહે છે ફેલાઈ જાય છે. પણ એને કે કેમો દ્વારા એને શું કરે છે, આપણને બાળી નાખે, જલાઈ દે, મારી નાખે છે. પણ અથવા સોરી પહેલા એનું અંગ કાપી કાઢી છે જે અંગમાં હોય. પણ એમ કે છે કે આખા શરીરમાં એ વ્યાપ્ત છે તો એને કાઢો કે ત્યારે કેમોથેરાપીથી એને એમ કે છે કે એની અંદરના એક સેલ્સ પેલા કીટાણુને મારી છે. તેવી રીતે ગુરુદેવે કીધું કે જો બેટા આપણા વિચારોની અંદર જો આપણી આજુબાજુનું વાતાવરણ આપણા વિચારો જો ગલત વિચાર, નેગેટિવ વિચાર થઈ ગયા હોય તો કેન્સર કરતા બી બહુ ખરાબ વિચાર છે. વિચારો કેટલું ખરાબ પરિણામ આપે. એટલે બેટા એટલા માટે તારે ગાયત્રી મહામંત્ર બોલીશું. 1,00,000 ગાયત્રી મંત્ર બોલી 1,10,000 ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય. પોતાની બોડી જયારે ગાયત્રી મહામંત્ર બોલીશું પોતાની અંદરના રોગ ધીરે ધીરે રિપેર થાય. પોતાની બોડી તો રિપેર થાય છે. અત્યારે તમે બોલો તમારા ગર્ભની અંદર તમારું બાળક છે, તમારી હેલ્થ બી સારી બને, તમારા બાળકની હેલ્થ પણ સારી બને, તમારા વિચારો શ્રેષ્ઠ બને, તમારા બાળકના વિચાર શ્રેષ્ઠ બને. અને એ તો બધું ઠીક, એ તો બધું સરસ થઈ રહ્યું છે.
પણ જ્યારે તમે જ્યાં છો ત્યાં તમારી આજુબાજુ તમારા ઓરા તમારે એટલા બધા પાવરફુલ બનતા જાય તો કે તમારા તરફ લોકો આકર્ષાય. કઈ રીતે આકર્ષાય કે ના આ બેન કંઈક બોલી છે, આ બેનના મુખાર કેવું ભ્રમ તેજ શક્તિમાં છે, આના અંદર કોઈ અવતારી ચેતના કોઈ જબરજસ્ત કોઈ શક્તિ આવી છે એવું ભાસ બીજાને થતું થાય. આ સેના દ્વારા કે ગાયત્રી મહામંત્ર દ્વારા. તો ગુરુદેવે આ 24 લાખના મહાપુરુષનું તપ કર્યું. તો વાસંતી પર્વના દિવસે કે વસંત પંચમીના દિવસે ગુરુદેવે આવું અદ્ભુત તપ કર્યું. અને એ તપ અને એમ કે છે કે માતાજી પણ ગુરુદેવ તો કર્યું પણ માતાજી પણ એટલું તપ કર્યું. જો गुरुदेव के जो माता जी नहीं होते तो मैं इतना पूरा ये मिशन युग निर्माण का कार्य मैं नहीं कर सकता. તો માતાજીનો એટલો જ સાથ છે. તો વંદનીય માતાજીને પણ એમ કહેવાય છે કે એમને પણ 100 વર્ષ થવા જઈ રહ્યા છે. તો વંદનીય માતાજી અને ગુરુદેવ અને અખંડ જ્યોતિ આ ત્રણેયની શતાબ્દી ત્રિવેણી સંગમ કે જે અત્યારે કુંભ આપણે ગયા વર્ષે કુંભમાં અલ્હાબાદ જે બધા નાહી આવ્યા હને તો પ્રયાગરાજમાં બધાએ સ્નાન કર્યું. એ ખાલી પાણીની અંદર સ્નાન કર્યું હને પણ આ જે ત્રિવેણી સંગમ છે એની અંદર જે સ્નાન કરશે એના ભવના પાપ તો કપાશે અને અંત સમય પરમાત્મા લેવાશે. બીજું કે વાસંતી પર્વનો ઉલ્લાસ દ્વારા તમારું બાળ ખિલખિલાટ આનંદમય અને લોકોને આકર્ષિત લોકોને પ્રિય એવું અને જ્યારે એ બોલશે ત્યારે એના મુખમાંથી મીઠા મધુર વાક્ય જે આમ એમ કે એના બોલ લોકોને ગમે એવો અદ્ભુત એની વાણી હશે. તો વાણી કેવી રીતે? કારણ કે વાસંતી પર્વનો ઉલ્લાસ એને સ્પર્શ્યો છે, એના શબ્દ એને સ્પર્શ્યા છે. અને તેની સાથે ગુરુદેવ બતાવ્યું કે સજ્જનતા. તમે જો અત્યારે તમારા બાળકને શ્રેષ્ઠ બહુ સારા એને શું કે સંસ્કાર આપીશું, સજ્જનતાના સંસ્કાર આપીશું તો આવ્યા પછી તમારે એને શીખવાડવું નહીં પડશે, એની જાતે જ બધું ફટાફટ કરશે. કારણ કે મેં મારા ઘરની અંદર અમે લોકો જોઈ રહ્યા છે અમારા બાળકને જે જોઈએ છે એના પરથી અમને થાય કે ના ગુરુદેવે એક શબ્દ સાચો છે. જો ગુરુદેવનું તમે માનશો તો તમારા ત્યાં કોઈ અવતારી ચેતના ઉતરશે અને અવતારી ચેતના ઉતરશે પણ તમારું ઘર સ્વર્ગમય થશે. તમારા ઘરની અંદર આનંદ ઉલ્લાસ વસંત પર્વની જે આનંદ ઉલ્લાસ તમારા બાળકો તમારા પતિ તમારી વહુ તમારા દીકરા બધા આનંદ કરતા થશે. અને એની સાથે એમ કે છે ગુરુદેવે કે આપના ઘરની અંદર રોજ ગાયત્રી મંત્ર સવારે શરૂઆત કરી દો. ગાયત્રી મહામંત્ર દ્વારા એમ કહે છે કે 1,10,000 ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારા ઘરની અંદર એક સેલ્સની અંદર કે ગાયત્રી મંત્રના જે બીજ સ્થાપિત થઈ જાય છે જેનાથી શું થાય છે કે નેગેટિવ એનર્જીને આપણા વિચારો પણ નેગેટિવ થયા એ પોઝિટિવ થઈ જતા હોય છે. તો એટલા માટે સતત પોતાની જાતને એમ કે છે કે ગાયત્રીમય કરો. અને વાસંતી પર્વ જે વસંત પર્વ છે અને જેવી રીતે કે જેવી રીતે સબરી માતાને રામ ભગવાન જે રીતે મળવા આવ્યા હતા એવી રીતે આપણને પણ મળવા આવે. અને આ ભૂમંડળ કેવી છે? બધા દેવતાઓ આ ભૂમંડળ પર આવવા માટે લાલી પણ છે. શ્રીમદ ભાગવત કથાની અંદર એવું કહેવાય છે કે જયારે એમ કે શ્રીમદ ભાગવત કથા રૂપી જયારે જે પુંજ કલશ હતો, જે કુંભ હતો, કલશ હતો, તો એ જયારે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને જયારે પૈપાન કરાવવા જાય છે તો ત્યારે દેવતા કે અમે સ્વર્ગનો અમૃત કુંભ લાય છે, તમે એ એમ કે પરીક્ષિતને આપો અને આ અમને શ્રીમદ ભાગવત કથા રૂપી આ કુંભ અમને આપો. તો તે સમયે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કીધું, તારે કીધું કે આનાથી શું ઇફેક્ટ થાય છે, શું ફેર પડે? તારે એમ કીધું કે સ્વર્ગનો જે અમૃત કુંભ છે એ પીવાથી તમે ક્યારે મૃત્યુ ના થાય. અને આ જયારે શ્રીમદ ભાગવત રૂપી જયારે અમૃતપાન કરવાથી તમે કે આ લોકમાંથી પરલોક એટલે કે તમને સ્વર્ગમાં અને પ્રભુના ચરણમાં વાસ મળે. તો ભારત ભૂમિની પર આ શક્ય છે. એવી આપણી ભારત ભૂમિ છે કે જે તપોની સૂર્યની ભૂમિ છે. અને એમ કે છે કે આ ભૂમિ કોની છે? ये वो धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम. ये वो धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. जहाँ हर बालक एक मोहन और राधा हर एक बाला. राधा हर एक बाला.
जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो ભારત દેશ હે મેરા. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણો ભારત દેશ કેટલો મહાન છે. આદિ અનાદિકાળથી આપણી ભારતીય સંસ્કૃતિ એમ કે 5000 વર્ષ પહેલા છે. અને પીપલાદ ઋષિએ સૌથી પહેલા ગર્ભની અંદર કે બાળકની અંદર પરિવર્તન લાવવું હોય કે ગર્ભની અંદર એમ કે છે કે અત્યારે આપણે બોલીએ છીએ કે શું કે છે જીન્સ 24 મધરના 24 ફાધરના એટલે 46 જે જીન્સ છે એપિજેનિક, અને એની ઉપર આનુવાંશિક જે હોય છે એને તમે લોક બી કરી શકો, ખોલી પણ શકો છો. તો કહેવાનું તાત્પર્ય જ છે કે પીપલાદ ઋષિએ 5000 વર્ષ પહેલા ગર્ભ સંહિતાની અંદર બતાવી દીધું કે માતા ધારે ને એવું બાળક લાવી શકે છે. અને અત્યારે એ જ તમે બધા એટલા બધા નસીબદાર બહેનો છો કે તમને આટલું બધું જ્ઞાન મળે છે. અમારા સમયની અંદર આવું અમને જ્ઞાન નથી. અમે શ્રીમદ ભાગવત કથા વાંચી, શિવ પુરાણ વાંચી, અમને આટલું બધું જ્ઞાન નથી. પણ તમે તો કેટલા બધા નસીબદાર છે, તમારું બાળક કેટલું બધું નસીબદાર છે કે તમને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આટલું અદ્ભુત અલૌકિક જ્ઞાન આપને પ્રાપ્ત છે. તમારું બાળકને આટલું જ્ઞાન પ્રાપ્ત છે, તમે ખૂબ ખૂબ નસીબદાર છો. અને બહેનો, આપના બાળક આપના ગર્ભની અંદર બાળક જેવું તેવું નહીં માનતા. કોઈક જબરજસ્ત આ ધરા આ ભૂમંડળનો ભારત દેશનો કોઈ સાયન્ટિસ્ટ હશે, કોઈ સંત હશે, કોઈ ઋષિ હશે, કોઈ નેતા હશે. અને નેતા પણ હવે શું છે કે નેતાનો વિચાર પણ ગુરુદેવ બદલવા માંડે. તો આ નેતાને વિચાર બદલવા માટે એવા અવતારી ચેતના હોય, એવા જબરદસ્ત શક્તિશાળી આ ભૂમંડળ પર આ ધરા પર ઉતરી રહ્યા છે. એટલે તમારું બાળક બહુ જબરદસ્ત શક્તિશાળી છે. અને એટલા માટે ગુરુદેવે સતત બહેનોને સ્વાધ્યાય, મનન, ચિંતન, કે જેવી રીતે એમ કહેવાય છે કે એના પ્રહલાદના માતાજી હતા, તો કે એ માતાજીને જે શું કે છે એમના પિતા હિરણ્યકશિપુ હતા, એ રાક્ષસ હતા. અને એમની માતા એમ કે છે કે નારદ ઋષિ પોતાના આશ્રમમાં લઈ ગયા, અને આશ્રમમાં લઈ જઈ અને આશ્રમની વ્યવસ્થા પ્રમાણે માતાજી સવારના અર્લી મોર્નિંગમાં, રાક્ષસી હતા પણ અર્લી મોર્નિંગમાં સવારે વહેલા ઉઠી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી, સ્નાનાદિ કાર્ય કરી, જપ તપ ધ્યાન યજ્ઞ એ બધું સતત કરતા હતા. પિતા રાક્ષસ, માતા રાક્ષસ, પણ એમના ઘરે જે પુત્ર અવતર્યો કેવું ઉતર્યો તો કે એક દેવયોનીનું બાળક ઉતર્યું. તો મારું કહેવાનું તાત્પર્ય છે કે તમે પણ તમારા બાળકને એમ કે છે કે દેવયોનીનું બાળક બનાવી શકો એવી તમારી અંદર ભગવાન એવી શક્તિ આપી છે. અને તમે નારી તું નારાયણ, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાતા ગાયે દેવ અને દેવતાઓ પણ ગાય છે. તો કહેવાનું તાત્પર્ય જે શક્તિ તમારી અંદર, તમે જો ચાહે તો તમે કૌશલ્યા પણ બની શકો, અને ચાહે દેવકી પણ બની શકો. અને જો ચાહે તો એમ કે છે, હવે આગળ શબ્દ મારાથી બહુ ના કહેવાય, પણ કારણ કે આજે અત્યારે તમારું બાળક સાંભળી રહ્યું છે, હું જે બોલું છું એ બાળક સાંભળી રહ્યું છે. કારણ કે અત્યારે બાળક તમને ઇફેક્ટ, તમને શું કે તમને સ્પર્શ કરતું છે કે તમને હું જે બોલું છું એને પસંદ છે કે નથી પસંદ. કારણ કે 5 મહિના પછી બાળક તમને એને આન્સર આપતો થઈ જાય છે. તમે શું જે એક્ટિવિટી કરો, તમે કયા માહોલમાં છે, તમે આ જે એમ કે છે કે ખરાબ માહોલમાં છે કે સારા માહોલમાં છે, કોઈ કથા કીર્તનમાં, કોઈ ભાગવત કથામાં ગયા, એને ખબર પછી એની અંદર આનંદ આવે છે. તો અત્યારે તમારું બાળક બધું સાંભળે છે. અને એટલા માટે મારે તમને એટલું જ કહેવું છે કે આ સમય તમારે અતિ મૂલ્યવાન છે. અને આ જો સમય તમારા હાથમાંથી જતો રહ્યો તો એમ કે છે કે ફરી તમારી પાસે નથી આવવાનો. અત્યારે જે લખાઈ ગયું એ લખાઈ ગયું, પણ પછી તમે એને ભૂસી શકશો નહીં. એટલે અત્યારે લખવામાં ખૂબ તમે એટલું બધું ધ્યાનથી તમારા બાળકનું શું કે જબરજસ્ત એનું જીવન લખો. અને તમારા ગર્ભમાં આવેલું એ બાળક પણ પોતાની જાતને, કારણ કે તમારા ગર્ભમાં આવ્યું છે એ કઈ એમને એમ નથી આવ્યો, પણ તમને અને તમારા પતિને
એ બેનું કર્મને આધીન આવ્યો છે અને તમારું સિલેક્શન કર્યું છે. તમારા બાળકે તમારું સિલેક્શન કર્યું છે કે મને આવા માતા પિતા જોઈએ છે. અને હવે એ માતા પિતામાંથી તમે ખરા ના ઉતરો તો બાળકના તમે ગુનેગાર કહેવો. આફ્ટર આવ્યા પછી બાળક તમારા પર વિફરશે. બાળક ના વિફરે અને બાળક તમારું કહેલું કરે, એટલા માટે માતા અને બહેનો અત્યારે સતત એટલું કોન્સન્ટ્રેશન રાખી તમારું આખું જ વ્યક્તિત્વ જે હોય એ અત્યારે આધ્યાત્મિક બનાવો. તમે ડિસિપ્લિનમાં રહો, તમે શું કહે છે ખાવામાં, વ્યવહારમાં બધું ધ્યાન રાખો. અને સરસ માની પાઠશાળા દ્વારા તમને યોગ શીખવામાં છે. તમને શું ખાવું શું ના ખાવું એક એક લેસન આપે છે. કારણ કે આ 362 આ જે પાઠશાળા, માતાની પાઠશાળા ચાલે એટલે કેટલી આ લોકોની મહેનત છે, જબરજસ્ત છે. ગુરુદેવની શક્તિ આની અંદર સ્થાપિત થઈ તારે આવું અદ્ભુત કાર્ય આ બધું થઈ શકે છે, નહીં તો પોસિબલ જ નથી. અને એટલા માટે માતા બહેનો જે માતા અને બહેનો જે અમારી છે ગર્ભવતી માતા બહેનો, ખૂબ તમને એક તો ધન્યવાદ કે આપ માતા બનવા જઈ રહી છે. સેકન્ડ એ છે કે તમને માતા બને એટલે ગોડ પરમાત્માની ખૂબ કૃપા હોય ત્યારે તમે માતા બનો. પણ હવે શ્રેષ્ઠ માતા બનવું તમારા હાથમાં છે અને તમે નહીં બનશો તો તમે તમારા બાળકના ગુનેગાર છે. સેકન્ડ એ છે કે સતત તમને યોગ શીખવાડવાનું છે, તમને ઓમનાથ શીખવાડવાનું છે, તમને એમ કહેવાય છે કે શું ખાવું શું પીવું એ બધું તો શીખવાડે. અને એની સાથે તમને મેડિટેશન પણ શીખવાડે છે. અને એની સાથે પંચતત્વ, આપણા પંચતત્વનું બનેલું શરીર, એ પંચતત્વને રિપેર અત્યારથી જ કરવા માંડજો. જો રિપેર નહીં કરશો પંચતત્વ હે ને, પૃથ્વીલોક આકાશલોક હે ને, એ અગ્નિ તત્વ, જલ તત્વ, આ બધા તત્વોને અત્યારે તમે સરસ રિપેરિંગ કરો. કારણ કે આને બીજું છે 20, 40 અને 60. તો કે જ્યારે તમે 3 મહિના પ્રેગ્નન્સી હો ત્યારે 20 મિનિટ ચાલો, પછી 6 મહિના પછી તમે 40 મિનિટ. એક ધારું ના ચાલો, તમારાથી ના ચાલે. હા, ડોક્ટરની સલાહ પ્રમાણે તમે ચાલજો. ડોક્ટર તમને ના પાડી તો નહીં ચાલતા. પણ જે હેલ્ધી છે, જે બધું કરી શકે છે, તો 20, 40 અને 60. 40 મિનિટ એટલા માટે ચાલો કે 6 મહિના પછી કે તમારા આપણા બહેનોનું જે પ્રજનન જે ભાગ છે ભગવાન એટલું બધું, ગોડ ઇઝ અ ગ્રેટ, એટલો સુપર બન્યા છે કે એ ભાગ જ્યારે બાળકને ધારણ કરે છે તેની જાતે ગ્રો થઈ જાય. પણ બહેનો, આજકાલની બહેનો બેઠાડું જીવન છે. તમે ગામડાની બહેનો જો, રોડ પર કામ કરતી બહેનો જો, આમ ફટાફટ ચાલતી હોય ને ધમધમ કરતી હોય, પણ એની અંદર એના બાળકને કઈ અસર નથી થઈ. હું તમને એવું નથી કરે, પણ તમે 40 મિનિટ ચાલો, તમે સવારે 20 મિનિટ ચાલો, સાંજે 20 મિનિટ, એવી રીતે પણ કરી શકો. આફ્ટર તમારા 8 મહિના આફ્ટર પતી જાય એટલે 60 મિનિટ, 1 કલાક, તો 20 સવારે 20 મિનિટ ચાલો, બપોરે 20 મિનિટ અને સાંજે 20 મિનિટ, તો એમ કરીને કલાક ચાલો. તો જેનાથી તમારું બીપી તમારા કંટ્રોલમાં રહેશે, તમારા ડાયાબિટીસ તમારા કંટ્રોલમાં રહેશે, બેક પેન તમને નહીં થશે. બીજું કે એ ભાગ એટલો એમ કે એને એવો એમ કે શું કે છે, એટલું બધું સ્વરૂપમાં છે. અને એની અંદર એટલી બધી ફ્રિક્વન્સી થઈ જાય કે તમારા બાળકને એની અંદર હેલ્ધી બનવું હોય, શ્વાસ લેવો હોય, ઓક્સિજન લેવલ માં ચાલે ને, એટલે એ ભાગની અંદર ઓક્સિજનનું લેવલ વધારે આવે તો એ બાળકને ઓક્સિજન મળે, એને એ ભાગ એટલો વિકસે, એટલે એને એટલે બોડી બને, એટલે એને અંદર ફરવાની જગ્યા મળે. થર્ડ એ કે ન્યૂટનના નિયમ પ્રમાણે એમ કે છે કોઈ પણ વસ્તુ છે ને ઉપરથી નીચે, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે, ત્યારે બાળકનું માથું ગોળ હોય, એ નીચે હોય. જ્યારે તમે ચાલો ને તો એનો ભાગ ખુલતો જાય છે. સમય તમારો જ્યારે આવે ત્યારે એ બાળક નીચે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે, તો એમ કે છે તમને સીઝર પણ ના થાય. તો એટલા માટે ખૂબ ખૂબ તમારે અત્યારે તમારા પર, તમારા ઘરવાળા પર બહુ ધ્યાન આપવું પડશે. અને એટલા માટે વસંત પર્વની તમારા બાળક પર આટલી બધી ઇફેક્ટ ગુરુ સત્તાએ આપણને બતાવી છે. અને ત્યાર પછી હું તમને એક જ કહેવા માંગુ છું કે આ સમયની અંદર તમે જેટલી ભક્તિ કરશો, જેટલા ગીત સાંભળશો, એટલું તમારા બાળકને કર્ણપ્રિય હોય છે. અને જેવી રીતે એમ કે છે પ્રહલાદ 5 વર્ષના હતા, ધ્રુવ 5 વર્ષના હતા, અને માતાને કહેવાથી પોતે જંગલમાં તપ કરવા ગયા. તો આપણે આપણા બાળકને જંગલમાં તપ કરવા તો નથી મોકલવું, પણ તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને સામે રોજ બેસવાનો પ્રયત્ન કરો. સવારે, બપોરે, સાંજે. તમે જોબ કરતા હોય તો સાંજે પણ બેસવાનું. કારણ કે તમે બેસો તો તમારું બાળક ભગવાન પાસે બેસવાનો અવશ્ય પ્રયત્ન કરશે. અને એમ કે છે કે આપદા વિપત્તિ, અત્યારનો માણસ જબરજસ્ત
કસાય કલમસ અને એટલો બધો પીડાતો હોય છે કે કોઈને બોલી નહીં શકે, નહીં પતિને કહી શકે, ના સાસુને, નહીં માને, કોઈ નહીં શકે. પોતાને અંદર અંદર પીડાય છે. પણ પરમાત્માની પાસે બેસે, પરમાત્માની પાસે પોતાના દુઃખ વ્યક્ત કરીએ તો પરમાત્મા એના રસ્તા બતાવે. અને જ્યારે પરમાત્માની સાથે વાત કરીએ ત્યારે મન હળવું થાય. તે રીતે તમારા બાળકને પણ ખબર પડે કે જ્યારે કંઈ પણ આફત, કંઈ પણ વિપદા આવે ત્યારે પરમાત્મા પાસે બેસે તો પરમાત્માના દિવ્ય શું કે છે અનુદાન વરદાનથી આપણા દુઃખ દર્દ મીટે છે. અને તમારા જીવનનો લક્ષ્ય શું છે? કારણ કે આ ધરા ભૂમંડળ પર આવે છે ત્યારે ભગવાન ડિવાઇન લાઇટ ની સામે આપણે એ જ કહે છે કે ભગવાન, કારણ કે બધું આપણે ત્યાં નક્કી કરીને આવીએ છીએ કે મારે આ જગ્યાએ જન્મ છે, આ તારીખે, આ વારે, આ સમયે, આ સ્થળે મારે જન્મ લેવો છે. અને એ સમયે જન્મ લે છે અને ત્યાર પછી આટલા સમય મારે આ ધરા પર ભૂમંડળ પર રહેવું છે. અને ભૂમંડળ આપણે નક્કી કરીએ છીએ કે મારે આ દુનિયા પરથી આ સમય, આ જગ્યા પર, આ સમયે મારે જવું છે. પણ આપણે તો કે છે કે આ કોઈ ખોટું થાય તો કે ભગવાને આનું જોયું નહીં. ભગવાનનામાં વાંક જ નથી. આપણું જે કંઈ ડિસાઈડ કરીએ આપણે કહે છે આપણા કર્મને લીધે. એટલા માટે તમે તમારા બાળકને શીખવાડો કે જે કાંઈ કર્મ કરીએ એ બેસ્ટ કરીએ. કારણ કે કર્મના સિદ્ધાંતમાંથી ભગવાન પણ બાકાત રહ્યા નથી. તો આપણે કીચ ખેતકી મૂલી હે, આપણે પણ કર્મનો સિદ્ધાંતો નો ફેસ કરવો જ પડશે. કે જેવી રીતે એમ કહેવાય છે કે વાલી ને છુપાઈને રામે વાલીને છુપાઈને બાણ માર્યું હતું. પણ એમ કે છે કે એ કર્મને પાકતા 125 વર્ષ લાગી ગયા. અને જ્યારે ભગવાને દ્વારકા ડૂબાડી દીધી, ભગવાન પ્રભાત ક્ષેત્રે પોતે એક પીપળાના ઝાડ નીચે બેઠા હતા કે હવે મારે ગોલોકમાં જવું છે પણ કર્મ બાકી છે. પોતાને ખબર છે કે મારું કર્મ બાકી છે. પોતાના પગ પર પગ ચડાવીને બેઠા હતા. એમના પગની જે પાની હતી એટલી સુંદર, આકર્ષક, એટલી ચમકતી હતી. અને દૂરથી પારધીને લાગ્યું કે આ તો કે હરણની આંખ છે. એટલે ફટ એને વીંધ્યું. પારધીને નથી ખબર કે આ કોઈ માણસ છે, કોઈનો પગ છે, આમ છે તેમ. એને તો હરણની તો કહેવાનું તાત્પર્ય છે કે એ જે પારધી અને પોતાનું હકનું, એટલે જેને માર્યું છે હરણ લેવા આવ્યો, પણ આ તો જાણે સાક્ષાત ભગવાનના પગમાંથી લોહી જ્યારે ટપકી રહ્યું હતું અને તે સમયે એમના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા માફી માંગી, ભગવાન મને માફ. ત્યારે ભગવાન કીધું તારો વાંક નથી, આ તો કર્મ છે. તારું ને મારું કર્મ છે. આજે આ કર્મ અહીંયા પૂર્ણ થયું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે તમારું બાળક તમારા ઘરમાં, તમારા ગર્ભમાં છે એ તમે નથી બોલો, એ કર્મના આધીન તમારા ઘર. જૈસા કોઈ કર્મ કરેગા, જૈસા કોઈ કર્મ કરેગા, વૈસા હી ફલ પાતા. ये है गीता का ज्ञान, ये है ગીતા કા જ્ઞાન. તો કહેવાનું મારું તાત્પર્ય છે કે આજના પવિત્ર દિવસે આઈ થિંક મારો સમય થઈ ગયો છે. રાઈટ જયાબેન? હેલો? હજુ આપણે 5:25 સુધી લઈ શકીએ. હા, આપણે 5 સુધીનો સમય છે. ઓકે. કારણ કે મને એમ થાય કે હા. તો એટલા માટે આપ સર્વને એક જ પ્રાર્થના કે આટલો અદ્ભુત કર્મના સિદ્ધાંત પ્રમાણ ચાલે છે. અને જેવી રીતે કૃષ્ણ ભગવાનનું જોયું અને એવી રીતે એમ કે છે પરીક્ષિત મહારાજનું જોયું. અને એવું કહેવાય છે શ્રીમદ ભાગવત કથાની અંદર એવું કહેવાય છે કે માતાના ગર્ભની અંદર 2 જણને દર્શન મળ્યા હતા. એક સુખદેવજી મહારાજને અને એક પરીક્ષિત મહારાજને. એટલે એ કેવા દિવ્ય આત્માઓ હતા કે માતાના ગર્ભમાં જઈ ભગવાન અંગૂઠાનું રૂપ લઈ અને માતાના ગર્ભની અંદર જઈ અને એ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. અને એ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા અને જેના થકી એમ કહેવાય છે કે છેલ્લે અંત સમય જ્યારે એમના સુખદેવજી મહારાજ તો એમ કે જે જીવંત જે 7 ચિરંજીવ છે એમાં છે. પણ જે પરીક્ષિત મહારાજને એમ કે જ્યારે તક્ષક ના કડવા આવ્યો એ પહેલા એમ કે છે કે એમણે એ શરીરમાંથી પોતાના આત્મા તો નીકળી ગયો અને વૈકુંઠમાં પ્લેન આવ્યો એ પ્લેનમાં બેસી ગયા હતા. અને વૈકુંઠમાં ત્યારે તક્ષક નાગને બહુ દુઃખ થયું કે અરે કે હું એમ કે છે કે એના શરીરને જ કઢી શક્યો, એમને રૂબરૂ ના કઢી શક્યો. તો એવી રીતે તમે અને તમારું બાળક એવું પાવરફુલ, એવું શક્તિશાળી બનો કે જેનાથી એમ કે છે કે કોઈ તમને સ્પર્શ ના કરી શકે. અને ત્યાર પછી ગર્ભ સંવાદની અંદર એમ કે છે કે સેરેના જે વિલિયમ્સ જે ખેલે છે, સાનિયા નેહવાલ જ્યારે એમ કે છે કે માતાના ગર્ભમાં હતા તો તે સમયે એમ કે છે કે માતાને જબરજસ્ત ટેનિસ પણ ખેલતા હતા. કદાચ તમે પિક્ચર બી જોયું સાનિયા નેહવાલનું, તમે પિક્ચર પણ જોયું હશે.
પણ મેં એમની એક સ્ટોરી વાંચી હતી. તો એની અંદર શું છે, સાન્યા નેહવાલ પોતે એમ કે છે માતાના ગર્ભમાં હતા, તો 8મા મહિના લગી જ્યારે ગેમ ખેલતા હતા ત્યારે પોતે વિજય થતા હતા, એટલે મતલબમાં જીતતા હતા. એટલું એનામાં જબરજસ્ત કે અંદર એટલો આનંદ હતો, એટલું બધું એમ કે પરિશ્રમ કરતા હતા, એટલા બધા ઉત્સાહ આનંદી હતા. અને જ્યારે સાન્યા નેહવાલ થઈ તો તે સમયે પોતાના પિતાની પાસે પેલા ફૂલ લાવવાના પર પૈસા નહોતા, તો એના પિતાએ પોતાના એની પાસે પ્રોવિડન્ટ ફંડ માંથી પૈસા લઈ અને એમને ફૂલ લાવી અને આખી કેટલી બધી લાઈન આપી કે તું હવે શીખ અને રમ. અને એમ કહેવાય છે કે જ્યારે સાન્યા નેહવાલ જ્યારે રમતા હતા ત્યારે એકવાર સેકન્ડ આવ્યો તો એની માએ જોરદાર એને ઠાપટ મારી. તો કે કેમ ઠાપટ મને માર્યું? તો કે તું સેકન્ડ આવી તો સેકન્ડ ના હોય, ફર્સ્ટ જ અવાય. તો કહેવાનું ત્યાર પછી આ ફર્સ્ટ ટાઈમ આપણા ઓલિમ્પિકની અંદર સાન્યા નેહવાલ એ મેડલ લઈને આવ્યા હતા. તેવી રીતે સોનુ નિગમનું જુઓ. અને સોનુ નિગમ પોતે એક એ જ હતા કે જે પોતે એમ કે છે માતાના ગર્ભમાં હતા, તો તે સમયે પોતાના માતા, ત્યારે નવું ટીવી આવ્યું ત્યારે તે પોતે ટીવી જોવા બેઠા હતા. તે ટીવી જોવા બેઠા પણ પોતે ગાયક પણ હતા અને પોતે ગાયન લખતા પણ હતા. એમને એટલું બધું શોખ હતો. અને જ્યારે લતાજીનો પ્રોગ્રામ એમને લતાજીને ખૂબ લાઈક કરતા હતા અને લતાજીનો, અને તે સમયે પોતાના એ ગર્ભસ્થ હતા અને અચાનક પોતાનો હાથ પોતાના ગર્ભની ઉપર મૂકી દીધું કે મારું બાળક પણ આવું સરસ ગાય, ઇન્ટરનેશનલ લેવલે ગાય અને આટલું એમ કે સૌમ્ય, આટલું સુંદર, આટલું ગાય, એવું મને બાળક થાય. તો માનો એક સંકલ્પ, અને એ સંકલ્પ પરમાત્માએ પૂરો કર્યો. આજે આખા નેશનલ લેવલે એમ કહેવાય છે કે વર્લ્ડ લેવલે સોનુ નિગમના જે તમે સાંભળો છો અદ્ભુત અલૌકિક. અને ત્યાર પછી આપણા મોદી સાહેબની તો આપણે વાત જ ના કરી શકીએ. પણ હું તમને એ જ કહેવું છે કે આપણે શું કરી શકીએ? તો આપણે પણ આપણા બાળક માટે એક ટાઈમ ટેબલ તમને બતાવ્યું જશે કે ટાઈમ ટેબલ કઈ રીતે બધાય, કઈ રીતે તમારે એને ફોલો કરવું. પણ ફોલો કરવું એ જરૂરી છે, ખાલી ક્રિયા પૂરતું નહીં. તમે તમારી જાતને એની અંદર હોમી દો. જેવી રીતે અને જ્યારે પરમાત્માની પાસે બેસો ત્યારે ઉપાસના, સાધના અને આરાધના, આસન, જ્યારે જે પરમાત્માની પાસે બેસો અને હર પરમાત્માના દર્શન, પોતાના ઈશ એક, પોતાનો પતિ એક, એ રીતે પોતાના ઈશ એક હોય છે, એને નમન વંદન અને એની આરાધના કરો, ઉપાસના કરો અને ઉપાસના એના મય થઈ જાઓ. કે જેવી રીતે મીરા પોતે કૃષ્ણમય થઈ ગઈ હતી અને એમ કહે કે એને એટલી બધી ભક્તિ, અદ્ભુત ભક્તિ કરી. કારણ કે મીરા પોતે એમ કે છે કે એક રાજાની દીકરી હતી અને એમ કે છે કે જ્યારે 5 વર્ષના હતા ત્યારે પોતાની બહેનના મેરેજ હતા, ત્યારે બધા કે લાડો આવ્યો. તારે બધા એમ કે છે લાડન જોવા ગયા. તો પેલા મીરાબાઈ પોતાની મમ્મીને કહે છે કે મારો લાડો કોણ? તો ત્યાં મોટી 5 ફૂટની કૃષ્ણની મૂર્તિ હતી કે આ તારો લાડો. નાના બાળકના માનસ પટલ પર તમે જે બોલો છો ને અંકુરિત લખાઈ જાય છે. અને એ બાળકીએ 5 વર્ષની કે આ મારો લાડો. ત્યાર પછી એમને ભલે એમના લગ્ન કર્યા બધું, પણ એમણે સંસાર માંડ્યો નહીં અને ભગવાનને પરણ્યા અને ભગવાનની સાથે પોતે ભગવાનમય થઈ ગયા. એમને એટલી બધી એમના પર એમ કે છે કે શું કે છે જુલમ એના પર બતાવ્યા. એને એમ કે છે રાણાએ તો એને ઝેર આપ્યું. રાણાજીએ રડ કરી વળી મીરા કેરે કાજ, ઝેરના કટોરા મોકલ્યા વાલે ઝેરના તારણા હાર રે, સામળા ગીરધારી અમારી હુણી સામળિયાને કાજ રે, સામળા ગીરધારી. તો મીરાબાઈને એમ કે છે કે ઝેરના કટોરા પણ મોકલ્યા, પણ મીરાબાઈએ તો શું કે છે કે એ કટોરા પણ કોણ છે? કણ રગની અંદર પોતે પરમાત્મા થઈ ગયા. તો પહેલા ગુરુદેવ કહે છે કે मीरा पहले क्या बोलती थी कि मेरे को चाकर રાખો જી. बाद में भगवान કોઈ ચાકર બના દે. એવું એમ કે એવું ગુરુદેવ, તમે જોશો ગુરુદેવના તમે સાંભળશો ને યુટ્યુબ પર તો તમને જોવા મળશે. તો આ બધું શું છે કે એવી ભક્તિ આપણામાં હોવી જોઈએ. અને એને એવી ભક્તિ કરી, એસી લાગી લગન मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गाली हरि गुण गाने लगी, महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी
कहाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन. તો ભક્તિ એવી કરો, ઉપાસના સાધના એવી રીતે કરો કે જેવી રીતે એમ કે છે કે પોતાના જીવનને સમર્પિત કરો. સાધના દ્વારા શું છે, પોતાના અંદરના કસાય કલ્મશને દૂર કરો અને પોતાની અંદર શ્રેષ્ઠ શક્તિને સ્થાપિત કરવી, એને સાધના કહે છે. ઉપાસના, સાધના, આરાધના તમને જે કઈ મળશે, તમે તમારા બાળકને આજે વાસંતી ઉલ્લાસની અંદર આપણે એ જ પ્રાર્થના કરીએ કે તમારું બાળક આરાધના એને જે કઈ મળે છે વિશ્વના કલ્યાણ માટે મેત્તા મેત્તા મેત્તા. કારણ કે ગુરુદેવી પોતાની પાસે નથી. આજે ગાયત્રી પરિવાર જે 15 કરોડ 16 કરોડ ગાયત્રી પરિવાર છે, આજે કોઈ પણ જગ્યાએ એમ કે છે આખા વર્લ્ડની અંદર કોઈ પણ જગ્યાએ તમને એવું નહીં મળે કે ગાયત્રી પરિવાર ના દેખાય. હર જગ્યાએ તમને ગાયત્રી પણ ગાયત્રી પરિવાર કેવો છે કે વિના મૂલ્યે ગુરુદેવે બતાવેલા કાર્ય કરે છે. આજે યજ્ઞ કરે છે, ગર્ભ સંસ્કાર છે, વિદ્યારંભ સંસ્કાર કરે છે, કેટલાય કથાઓ કરે છે, કેટલું બધું કરે છે. પણ જે કાંઈ ત્યાંથી એમને દક્ષિણા મળે છે એ સીધી શાંતિ કુંજ જાય છે. તો કહેવાનો તાત્પર્ય છે કે આરાધના કરો, અને જેટલી આરાધના કરશો અને ભગવાન અધધ એના અનુદાન વદાની કૃપા આપણા બધા પર વરસતી જાય છે. અને એ વરસાદમાં તમારે ક્યારે કમી ના, પણ તમારે નિષ્ઠાથી, પોતે શ્રદ્ધાથી, વિશ્વાસથી પરમાત્માના ચરણની અંદર તમારું સમર્પણ ભાવ હોય ત્યારે. અને ગુરુદેવે આપણે જ્યારે સવારની અંદર શાંતિકુંજની અંદર આપ જોશો કે સવારની અંદર એમ કે છે 6 વાગે યજ્ઞ થાય છે. એ પહેલા એમ કહે છે કે ધ્યાન થાય છે. ત્રણ શરીરનું ધ્યાન, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરનું. આજ હું આ ગાયત્રી પરિવારમાં જોડાઈ 2006 થી. 2004 એમને માહિતી મતલબમાં જસ્ટ એન્ટ્રી લીધી હતી, પણ 2006 માંથી બહુ એક્ટિવ થઈ છું. અને ત્યાર પછી મેં આજ લગી જોયું કે શાંતિ કુંજની અંદર એવો કોઈ દિવસ નહીં હશે, એવો કોઈ વાર નહીં હશે, કે એવો કોઈ યર નહીં હશે કે એવરી ડે એક જ સમય એક જ ટાઈમે તમે સાંજે જુઓ એટલે 6 વાગે નાદયોગ, સવારે એમ કે છે 4 વાગે એટલે આરતી, 5:30 વાગે એટલે ધ્યાન અને ત્યાર પછી યજ્ઞ. તો કહેવાનો તાત્પર્ય છે 3 શરીરનું ધ્યાન કરશે. એની અંદર ગુરુદેવ શું બતાવે છે, ઉપાસના, સાધના, આરાધના, પણ 3 શરીરનું ધ્યાન અને સૂર્યનું ધ્યાન. સૂર્યનું ધ્યાન બતાવે છે. એ સૂર્યને ધ્યાન એ એમ કહેવાય છે કે 3 શરીરને એક્ટિવ કરવા માટે. તો આપ પણ ધ્યાન કરો સૂર્યને તમારા સૂક્ષ્મ અને કારણ શરીરમાં. પહેલા નાભી કમળની અંદર ગુરુદેવ બતાવે છે કે તમારા નાભી કમળને પાવરફુલ. આપણી એમ કે છે આખું ભૂમંડળનું કોઈ નાભી હોય તો યજ્ઞ. તો એવી રીતે આપણા બોડીનું કોઈ નાભી હોય તો આપણે નાભી, જો નાભી તમારી ડિસ્ટર્બ થાય તો આખી બોડી ડિસ્ટર્બ થાય. એટલા માટે ગુરુદેવ સ્થૂળ શરીરને પાવરફુલ બનાવો, સૂક્ષ્મ શરીરને પાવરફુલ બનાવો, કારણ શરીરને પાવરફુલ બનાવવાથી સુધી આપણા વિચારો શ્રેષ્ઠ બને, આપણું કર્મ શ્રેષ્ઠ બને. અને એટલા માટે આપણને આ 3 ગુરુદેવ ઉપાસના, સાધના, આરાધના તો બતાવી છે. પણ એની સાથે સાથે ગુરુદેવે આપણને જે 18 સત્સંકલ્પ આપ્યા છે, એ 18 સત્સંકલ્પની ઉપર જેમ બને એમ આપણે એની પર ફોકસ કરીશું, રોજ વાંચીશું, તો આપણું જીવન ન્યાલ બની જશે અને મંગલમય જીવન આપણું બની જશે. અને એની સાથે સાથે એમ કહેવાય છે કે બહુ સરસ એક શું કે ધ્રુવ મહારાજનું એક જ્યારે ધ્રુવ મહારાજ એમાં યમુના કિનારે તપ કરવા જાય છે. માતાને છોડી માતાએ કીધું કે હું તારી સાથે નથી આવી શકતી, તું બેટા એકલો જા. તો કે મને વનમાં સાપ કરશે, સિંહ ખાઈ જશે, વાઘ કડી જશે, એવું જયારે માતાને કહે છે તો કે તું ચિંતા ના કર, તું કે સ્થૂળ શરીરના પિતાના ગોદીમાં બેસા કરતા પરમ પિતા કૃપાળુની ગોદીમાં તું જઈને બેસ, તું તપ કર અને પરમ કૃપાળુ પરમાત્માની ગોદીમાં બેસ બેટા, તું એટલું કર, તું તપ કર. ત્યારે કે માં તમે ચાલો, તો કે હું નહીં આ, કારણ કે મેં સપ્તપદીના ફેરા દ્વારા હું તારા પિતાને હું એમ કે છે મન વચન કર્મથી એની સાથે બંધાઈ છું, એટલે હું તારી સાથે નહીં આવી શકું. મારે તો જ્યાં સુધી તારા પિતા છે ત્યાં લગી મારે અહીંયા જવું પડશે. પણ એમ કહેવાય છે કે પોતાના એ બાળકને એટલું બધું એને જબરદસ્ત શક્તિ એની અંદર ભરી, એટલા બધા વિચારોથી એનું માઇન્ડ વોશ કર્યું. પણ એમ કહેવાય છે કે જે વૈકુંઠમાં બેઠેલી મહાલક્ષ્મી માતા, વિષ્ણુ ભગવાન કે છે તમને શરમ આવે છે આ નાનું બાળક છે, અને એટલા માટે જંગલમાં જ્યારે જઈ રહ્યા છે
તો તે સમયે ત્યાં નારદ ઋષિ આવે છે અને એમ કે જ્યારે ભક્તિ માર્ગમાં તમારે જ્યારે ચાલતા હોય છો, તમે ખૂબ તમને ભગવાનની લગન લાગતી હોય ને, ભગવાનને પ્રાપ્ત કરવાની, ત્યારે પરમાત્મા એ સદગુરુ રૂપે તમને ગુરુદેવ તમારા જીવનની અંદર તમને મળે છે. કે જેવી રીતે આપણા ગુરુદેવને સર્વેશાનંદજી દાદા ગુરુદેવ મળે તો એવી રીતે આપણા બધાને કોણ મળ્યા? તો કે આપણા બધાને પંડિત શ્રી રામ શર્મા આચાર્ય મળ્યા છે. તેવી રીતે અને ત્યાં ધ્રુવ મહારાજ જયારે તપ કરવા જાય છે અને તપ કરે તો નારદજી કહે છે કે બેટા તું, એને બહુ બીક આપે, જા જતો રહેતો, કે ના, મારી માતાએ કીધું કે તારી રખવાળી તો ભગવાન કરશે. એટલે ગુરુ એટલે પહેલા ગુરુદેવ એની ચકાસણી કરી અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાનો મંત્ર આપ્યો અને એ મંત્ર ભજતા ભજતા પોતે પરમાત્મામય બની ગયા. અને એની એક ભાવભરી એક લીટી, मधुबन की लताओं में कृष्ण तुम्हें देखो, कृष्ण तुम्हें देखो, कृष्ण तुम्हें देखो, इन काली घटाओं में कृष्ण तुम्हें देखो, यमुना का किनारा हो, इसमें चंचल सी धारा हो, महारास रचाते हुए कृष्ण तुम्हें देखो, मधुबन की लताओं में कृष्ण तुम्हें देखो. તો જે કૃષ્ણ ભગવાનને મેળવવા માટે તો યમુના બી ચંચલ, એની મધુલતાઓ બી ચંચલ. એ બધી લતાઓ ક્યારે, એ બધાની અંદર પ્રાણ ક્યારે આવ્યો કે જ્યારે વાસંતી પર્વની અંદર માં સરસ્વતી માતાનો પ્રાદુર્ભાવ થયો, ત્યારે માં સરસ્વતી માતા એ નદીઓમાં, પહાડોમાં અને એમ કે ઝરણાઓમાં, ફૂલોમાં, લતાઓમાં પોતાના સ્વરને સ્થાપિત કર્યો. ઓમકાર ધ્વનિ આજે હિમાલય, સતત હિમાલયની અંદર તમે જો કૈલાસ, એ સતત ઓમકાર ધ્વનિ કરે છે. અને સૂર્યની અંદર તમે જો નાસાનો સૂર્ય તમે જોશો તો એ પણ જેના એક પેલા શું કે ચિંગારી ઉઠે છે, એ ઓમ કરતી ઉઠે છે. આ બધી જ પ્રકૃતિની અંદર જો કોઈ સ્વર ઉત્પન્ન કરનાર તો માં સરસ્વતી માતા. આજે વાસંતી પર્વ નિમિત્તે બાળકની ઉપર આ જબરજસ્ત આની ઇફેક્ટ થાય છે, કારણ કે માં સરસ્વતી માતાએ એક એક વસ્તુની અંદર પોતાના સ્વરથી બધાને અલંકૃત કરે છે, બધાને મનથી, શરીરથી એટલા બધા ઝંઝુરિત કરી દીધા, આનંદ સ્થાપિત બધાને કર્યો છે. તો આવો મારી વાણીની વિરામ આપું. આજનું જે કાંઈ જે છે એ મારું નથી, મારા ગુરુદેવ યુગશ્રી દૃષ્ટા વેદમતી તપનિષ્ઠ પંડિત શ્રી રામ શર્માચાર્યનું. જો તમને ગમ્યો તે ગુરુજીને આભારી, ગુરુદેવના ચરણમાં અર્પણ. અને કઈ ત્રુટિ, કઈ ભૂલ હોય એ મારી છે, અને કઈ ત્રુટિ ભૂલ હોય તો હું ફરીથી એ ભૂલને હું શું કે સ્વીકારી અને એની અંદર ફેરફાર કરી અને ફરીથી હું આને આગળ ધપાઈશ. તો મારી જે કઈ ભૂલ છે ક્ષમા કરજો. પણ આપ સર્વે મને આમાં, આજે મારા ગુરુદેવ મને આમાં જે બોલવાનો જે મોકો આપ્યો, મારા ગુરુદેવનો ઘણો ઘણો આભાર. અને આજનું જે કાંઈ છે માની પાઠશાળા જે 362 એ મારા ગુરુચરણમાં અર્પણ, સમર્પણ, વિસર્જન વિલય મારા ગુરુદેવના ચરણમાં અર્પણ. વારંવાર પ્રણામ. ઓમ નમો સ્તન્વંતા સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશિરોરુભાવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. આપે ખૂબ સરસ આપની ઓજસ્વી વાણીની અંદર ભાવ સભર પ્રતિભા આવનાર બાળકમાં સંચાર થાય એવા ખૂબ પ્રયત્નો દિલથી કર્યા છે. ખૂબ સુંદર સુંદર વાતો સરસ સંગીતના માધ્યમથી માં સરસ્વતીની ઉપાસનાની માધ્યમથી આપે કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની જે એક એક શબ્દ જે નાના જે શિશુ પાંગરી રહ્યું છે એના જીવનની અંદર ખૂબ ઉલ્લાસ ભરી દેશે. એના જીવનમાં વસંત પર્વના આ જે સંચાર ભાવનાઓનો એ પૂરો ખીલે એવો ભાવ તમે પ્રયત્નપૂર્વક કર્યો છે.
ખૂબ ખૂબ આભાર બેન. આભાર અને ગુરુ જ્યારે સત્તાના પણ ચરણમાં અમારી પણ જરૂર મારું પડે, તો ગુરુદેવનું છે, આ બધું હા, ગુરુદેવનું છે. જ્યારે બી જરૂર પડે ફરીથી આપની પ્રતિભાનો લાભ આ માતાની પાઠશાળામાં આપશો એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. કારણ કે પરમાત્માએ આપને તો ખૂબ સરસ્વતી સ્વરૂપે વાણી અર્પિત કરી છે અને એ વાણી આ સંસારમાં બધે વહે એવી અપેક્ષા પણ અમે બધા રાખતા હોઈએ છીએ. ફરીથી ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે પણ આ જ સમયે 4 વાગ્યા પછી 4 વાગ્યાથી માતાની પાઠશાળા શરૂ થશે. તો આમાં જોડાયેલા સૌએ ગર્ભવતી માતાઓ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો બધાને ફરીથી જોડાવા વિનંતી છે. શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષં શાંતિઃ પૃથ્વીઃ શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેવિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. તમને જય ગુરુદેવ. આવતીકાલે આ જ ટાઈમે આપણે ફરીથી મળીશું માતાની પાઠશાળામાં.